હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું યશસ્વી બેચમાં. તો બાળકો, આ બેચની અંદર મેથ્સની વાત કરીએ તો બેઝિક મેથ્સ ચાલી રહ્યું છે અને બેઝિક મેથ્સમાં આજે આપણો છે લેક્ચર નંબર 7. હવે લેક્ચર નંબર 7ની શરૂઆત કરવા પહેલા થોડીક આગળની વાત કરી લઈએ, એટલે કે લેક્ચર નંબર 6ની. લેક્ચર નંબર 6માં આપણે શું શીખેલા? સુરેખ સમીકરણને ઉકેલવાનું શીખેલા. તો સુરેખ સમીકરણને ઉકેલવાના મેં તમને ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરાવેલી અને ભયંકર દાખલાનું તમને હોમવર્ક આપેલું, બરાબર? તો આઈ હોપ કે તમારું હોમવર્ક થઈ ગયું હશે. અને રિંકેશ સરના ક્લાસનો નિયમ તમે ભૂલી નહીં જતા. રિંકેશ સરના ક્લાસનો એક ચોખ્ખો નિયમ છે કે રિંકેશ સરનો કોઈ પણ લેક્ચર એટેન્ડ કરો તો સૌથી પહેલા આગળના લેક્ચરનું હોમવર્ક ફિનિશ કરો. અને જો તમારું આગળના કોઈ પણ લેક્ચરનું હોમવર્ક બાકી રહી ગયું હોય તો એનો મતલબ એવો છે કે તમે આ લેક્ચર નહીં જોઈ શકો. સમજ પડે છે વાતમાં? તો સૌથી પહેલું કામ, જો તમારું હોમવર્ક હજી પણ બાકી છે તો એને પહેલાં કમ્પ્લીટ કરો. ઓકે, લેસનમાં મેં તમને ઘણા બધા દાખલા હોમવર્કમાં આપ્યા છે, હું માનું છું, પરંતુ એ જરૂરી હતા એટલે મેં તમને આપ્યા છે. અને આ લેક્ચર નંબર 7ની અંદર પણ મેં તમને ભયંકર દાખલા હોમવર્કમાં આપવાનો છું. યસ, લેક્ચર નંબર 7 પછી આપણું પહેલું ચેપ્ટર ચાલુ થશે વાસ્તવિક સંખ્યાઓ. એમાં પછી તમારું હોમવર્ક ઓછું થઈ જશે, ટેન્શન નહીં લેતા. પરંતુ અત્યારે બેઝિક મેથ્સમાં તમને ભયંકર પ્રેક્ટિસની જરૂર છે તમારા બેઝને પાકો કરવા માટે. એટલા માટે મેં તમને હોમવર્કનો એક બહુ મોટો હેવી ડોઝ આપી રહ્યો છું. તો સાવધાન થઈ જજો. શાના માટે? લેસન કરવા માટે. લેસન બાકી છે તો પહેલાં લેસન પૂરું કરો, પછી આ લેક્ચર જોવાનો છે. અને મારી આ સલાહ તમારે માનવાની જ છે. ઓકે, જે પ્રમાણે રિંકેશ સરે કીધું તે કરવાનું જ છે. સો આઈ હોપ કે લેસન તમે કરો જ છો, મોટા ભાગના બધા દાખલાની તમે પ્રેક્ટિસ કરો જ છો, એવો મને વિશ્વાસ તો છે જ તમારા પર. છતાં પણ તમે એક બાળક છો, તમે એક મનુષ્ય છો અને માનસ માત્ર, ભૂલને પાત્ર. માણસ ગમે ત્યારે ભટકી જાય, તમે પણ ભટકી જઈ શકો છો. ભલે હું તમને ગમે તેટલી સલાહ આપું, એટલે હું તમને દરેક લેક્ચરમાં યાદ કરાવતો રહીશ કે હોમવર્ક રેગ્યુલર કરવાનું છે. અને હોમવર્ક બાકી હોય તો હોમવર્ક પહેલાં પૂરું કરો અને પછી લેક્ચર જોવાનો છે. ઓકે, ક્લિયર? તો લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6નું હોમવર્કમાં નોર્મલ ઘણા બધા દાખલા હતા, એ તમને આવડી જ ગયા હશે, પણ કેટલાક દાખલા, 10 દાખલા બહુ હેવી પણ હતા. તો આઈ હોપ કે તમે એનો પ્રયત્ન કર્યો હશે ને તમારા જવાબ આવ્યા હશે. હોમવર્કની અંદર જવાબ પણ આપવામાં આવે છે, જવાબ ચેક કરી લેવાના. અને જો કોઈ દાખલામાં તકલીફ હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, એનું પણ તમને સોલ્યુશન કરાવીશ. એના માટેનો એક અલગથી ડાઉટ સેશન રાખીશું. ઓકે, તો ડાઉટ સેશનની વાત આવે તો એક એનાઉન્સમેન્ટ મારે કરવાની હતી આજના લેક્ચરમાં. અને બાળકો, આ એનાઉન્સમેન્ટ એ છે કે આ રવિવાર એટલે કે કઈ તારીખ આવશે, રવિવારની વાત કરીએ તો હું તારીખ ચેક કરી લઉં, બરાબર છે? તો રવિવારની વાત કરીએ તો 5 આજે, ઓકે ઓકે 11 તારીખ. તો બાળકો, રવિવારને 11 તારીખે આપણે એક ડાઉટ સેશન રાખી દઈએ છીએ. હવે જે નેક્સ્ટ રવિવાર આવે છે 11 તારીખે, તો તે દિવસે આપણે એક મેથ્સનો ડાઉટ સેશન રાખી દઈએ. અને આ ડાઉટ સેશનની અંદર આપણું જે બેઝિક મેથ્સ જે છે તેનું જે કંઈ પણ મેં તમને હોમવર્ક આપ્યું છે તેમાં તમને કંઈ પણ તકલીફ હોય તે બધી તકલીફ હું તમને સોલ્વ કરાવી દઈશ. હવે ડાઉટ સેશન જે છે તે આપણે લગભગ સવારના સમયે રાખીશું, સવારે 10 વાગ્યે જેવું આપણે રાખીશું. એકદમ કન્ફર્મ ટાઈમ નથી કહેતો, પણ અંદાજિત ટાઈમ 10 વાગ્યાનો આપણે જેવો રાખીએ છીએ અત્યારે હું તમને કહી રાખ્યું. હવે આજે ડાઉટ સેશનની મેં તમને એનાઉન્સમેન્ટ કરી રહ્યો છું, તો આના રિલેટેડ તમને નોટિફિકેશન પણ મળશે પીડબ્લ્યુની એપની અંદર. અને પીડબ્લ્યુ એપની અંદર તમારો જે યશસ્વી બેચ છે, તો આ યશસ્વી બેચની અંદર એનાઉન્સમેન્ટના સેક્શનની અંદર તમને બધી નોટિફિકેશન દેખાશે. જે કંઈ પણ અમારા તરફથી એનાઉન્સમેન્ટ થાય તે બધી ત્યાં દેખાશે. તો એનાઉન્સમેન્ટના સેક્શનને ખાસ ચેક કરતા રહેવાનું. રોજ તમે જ્યારે પણ પીડબ્લ્યુની એપ ઓપન કરો છો તો એનાઉન્સમેન્ટની અંદર જોઈ લેવાનું કે કંઈ નવા જૂની આવ્યું તો નથી ને. ક્લિયર? ચાલો તો પછી લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ. તો રિંકેશ સરના ક્લાસનો નિયમ શું લઈને બેસવાનું છે? નોટ અને બોલપેન, રેગ્યુલર નોટ અને રફ નોટ. અને બાળકો, રેગ્યુલર રિવિઝન કરતા રહેજો. જે કંઈ પણ આગળ ચાલી ગયું છે તેનું ટાઈમ ટુ ટાઈમ થોડા દિવસ પછી જોતા રહેજો. અમુક દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. કેમ કે નવી વસ્તુ શીખવામાં જૂની વસ્તુ ભૂલી જવી એ યોગ્ય નથી, બરાબર? કંઈ પણ નવી વસ્તુ શીખો છો તો જૂની વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે.
અને જૂની વસ્તુ લાંબો સમય યાદ રાખવા માટે થોડા થોડા દિવસ પછી જૂના ટોપિકનું રિવિઝન કરતા રહેવાનું. અને આ થોડું થોડું રિવિઝન ક્યારે કરી શકાય કે જ્યારે જીનો સમય મળે, જ્યારે તમે 10 કે 15 મિનિટ માટે ફ્રી છો. માની લો કે તમે 15 મિનિટ માટે ફ્રી છો, તો 15 મિનિટમાંથી 5 મિનિટમાં તમારે આરામ કરવાનો, પણ 10 મિનિટ આગળના ટોપિકનું નાનું મોટું રિવિઝન કરવાનું. તો આવી રીતે કરશો તો આગળનું રિવિઝન મસ્ત રીતે થતું રહેશે. અને રિવિઝન માટે કંઈ વધારે સમય નહીં લાગે, કેમ કે રિવિઝન એટલે રિવાઇઝ કરવું. ફરી એકવાર ચાલેલી વસ્તુ, તમે જે વસ્તુ પહેલાં મોડે કરી છે તેને ફરી એકવાર જોવો છો તો એ ફટાફટ જોવાઈ જાય, એને વાર નહીં લાગે. ઓકે, ચાલો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો આજના લેક્ચરનો આપણો ટોપિક છે અવયવ અને વિસ્તરણના સૂત્ર અને તેની પ્રેક્ટિસ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ અવયવ અને વિસ્તરણના સૂત્ર. બાળકો, તમે ધોરણ 8 અને 9 ની અંદર અવયવ અને વિસ્તરણના સૂત્ર શીખીને આવ્યા છો. અને આ જે સૂત્ર છે તેનો ભયંકર ઉપયોગ મેથ્સની અંદર તમારા જે ચેપ્ટર છે, ઘણા બધા ચેપ્ટરમાં ભયંકર ઉપયોગ થશે. અને ઘણા બાળકો આ સૂત્ર નહીં આવડવાના લીધે દાખલામાં અટકી જાય છે, અર્ધ વચ્ચે દાખલો છોડી દે છે. તો બાળકો, આ ટોપિક પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજી લો. બહુ સિમ્પલ ટોપિક છે, ધ્યાનથી સમજવો પડશે. ઓકે, તો અવયવ અને વિસ્તરણ. હવે અવયવનો મતલબ તમને એમ તો ખ્યાલ છે જ કે જ્યારે આપણે સંખ્યાના અવયવની વાત કરીએ, કોઈ પણ સંખ્યા, તો અવયવનો મતલબ તમને ખબર છે. પરંતુ અહીંયા જે અવયવની વાત ચાલે છે તે શાના અવયવ? તો કે ભાઈ બહુપદીના અવયવ. શાના અવયવ? બહુપદીના અવયવની વાત ચાલે છે. અને શાનું વિસ્તરણ? તો કે ભાઈ કોઈ બહુપદીનું વિસ્તરણ. એટલે આ ટોપિક બહુપદીને રિલેટેડ છે. અહીંયા આપણે બહુપદીની વાતચીત કરીશું. ઓકે, ચાલો. તો અવયવ અને વિસ્તરણના સૂત્ર. બાળકો, અવયવનો મતલબ કૌંસ આવે. અવયવનો મતલબ કૌંસ આવશે જવાબમાં. અવયવનો મતલબ કે જવાબમાં કૌંસ આવશે. શું આવશે બાળકો? કૌંસ આવશે. અને વિસ્તરણનો મતલબ કૌંસને ખોલો અથવા કૌંસને છોડો. વિસ્તરણનો મતલબ છે કૌંસ છોડો. કૌંસ છોડો, બરાબર છે? એટલે કે કૌંસ નહીં આવે જવાબમાં, કૌંસ નહીં આવે જવાબમાં, કૌંસ નહીં આવે. તો બાળકો, એક સિમ્પલ મતલબ છે અવયવ અને વિસ્તરણનો. અવયવનો મતલબ કે તમે જે પ્રક્રિયા કરો છો તે પ્રક્રિયા કર્યા પછી જે જવાબ આવશે તે જવાબમાં કૌંસ આવશે. અવયવનો મતલબ કૌંસ આવશે. અવયવનો મતલબ 2 કૌંસની વચ્ચે ગુણાકાર આવશે, 3 કૌંસની વચ્ચે ગુણાકાર આવશે. દાખલા તરીકે આપણે વાત કરીએ 6 ના અવયવ, તો 2 ગુણ્યા 3, 2 ટાલી 6. તો આ શું આવ્યું? ગુણાકાર આવ્યો ને. હવે બાળકો, અહીંયા બગરે 2 છે તેની જગ્યાએ કોઈ બહુપદી હશે જે કૌંસમાં હશે. આ તગડો છે તેની જગ્યાએ કોઈ બહુપદી હશે. અને આ બેની વચ્ચે કોઈ ચિહ્ન નથી, એટલે ત્યાં ગુણાકાર સમજવાનું. એટલે અવયવનો મતલબ કૌંસ લાવો અને વિસ્તરણનો મતલબ કે ગુણાકાર કરીને જવાબ લાવો. અને જે જવાબ હોય તે કૌંસમાં નહીં આવે. વિસ્તરણમાં કૌંસ ખુલે, અવયવમાં કૌંસ આવે. ક્લિયર છે? હવે બાળકો, તમારે કેટલાક સૂત્ર સમજવા પડશે. તો ચાલો, સૌથી પહેલા હું તમને સૂત્ર લખાવી દઉં. શું લખાવી દઉં? સૂત્ર. ચાલો, તો સૂત્રમાં પહેલું સૂત્ર છે a વત્તા b આખાનો વર્ગ. a વત્તા b આખાનો વર્ગ. તો બાળકો, આનું સૂત્ર શું આવશે? a વત્તા b આખાના વર્ગનું સૂત્ર. આ સૂત્ર 8મા ધોરણથી તમને આવે છે, 9મામાં પણ આવતા બહુપદી ચેપ્ટરમાં તમે બહુ બધા દાખલા કરેલા. તો સૂત્ર તમને આવડવું જોઈએ. બોલો. ઓકે, બોલ્યા? હું બોલ્યા? a વત્તા b આખાના વર્ગનું સૂત્ર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ છે a વત્તા b આખાના વર્ગનું સૂત્ર. એના પછી બીજું સૂત્ર છે a માઇનસ b આખાનો વર્ગ. તો બાળકો, આનું સૂત્ર શું આવશે? a માઇનસ b આખાનો વર્ગ. તો આનું સૂત્ર આવશે a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. ક્લિયર છે? ઓકે બાળકો, આ બે સૂત્ર જે છે તેને સમજો પહેલા તો, કે આ સૂત્ર વત્તાનું છે એટલે અહીંયા દરેક પદમાં વત્તા. હવે જુઓ, a વત્તા b આખાના વર્ગનું તમે આ જે પહેલું સૂત્ર લખ્યું ને, તો આ સૂત્રમાં તમે ધ્યાનથી જુઓ, 3 પદ તમને દેખાય છે. પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ. આ 3 પદના ચિહ્ન શું છે? ચિહ્ન બોલો. પહેલા પદનું ચિહ્નમાં કંઈ નથી દેખાતું એટલે પ્લસ, અને ચિહ્ન હંમેશા ખોરામાં હોય. એટલે a સ્ક્વેરનું ચિહ્ન પ્લસ, 2ab નું ચિહ્ન પ્લસ, b સ્ક્વેરનું ચિહ્ન પ્લસ. એટલે કે જો પ્લસ હોય તો 3 નું ચિહ્ન પ્લસ છે. અને બાળકો, હંમેશા આને પ્રથમ પદ કહેવાય. જે પહેલું દેખાય તે પ્રથમ પદ,
જે છેલ્લું દેખાય તે અંતિમ પદ અથવા તૃતીય પદ. તમે આને અંતિમ પદ પણ બોલી શકો છો અને તૃતીય પદ, કેમ કે ત્રીજા પદ છે. આજે તમને દેખાય છે 2ab, જે સેકન્ડ પદ છે તેને કહેવાય બીજું પદ અથવા મધ્યમ પદ. બીજું પદ અથવા મધ્યમ પદ. માનો કે આપણે આ 2ab ને મધ્યમ પદ વધારે બોલીશું, બીજું પદ બોલવા કરતા મધ્યમ પદનો ઉપયોગ વધારે કરીશું. આ બી સ્ક્વેર ને ત્રીજું પદ તૃતીય પદ બોલવા કરતા અંતિમ પદ બોલવાનો આગ્રહ રાખીશું. ઓકે, હવે આ જે a માઇનસ બી આખાનો વર્ગ છે તેનું સૂત્ર બી ઉપરના સૂત્ર જેવું જ છે, પણ ફરક એ છે કે મધ્યમ પદનું માઇનસ આવે છે. એટલે કે બાળકો માઇનસ વાળા સૂત્રમાં, a માઇનસ બી આખાના વર્ગ વાળા સૂત્રમાં બાળકો ભૂલ શું કરે, a નો વર્ગ માઇનસ 2ab માઇનસ બી નો વર્ગ, મોટે ભાગે અહીંયા ભૂલ કરે છે. આ બી સ્ક્વેર ને પણ માઇનસ આપી દે તો આ વસ્તુ ખોટી છે. પ્રથમ પદ અને અંતિમ પદ ધન. બોલો મારી સાથે, આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. આ બંને સૂત્રમાં પ્રથમ પદ અને અંતિમ પદ ધન. મધ્યમ પદ વત્તા વાળા સૂત્રમાં મધ્યમ પદ વત્તા, ઓછા વાળા સૂત્રમાં મધ્યમ પદ ઓછા. બસ આ વસ્તુ તમારે તમારા દિમાગમાં બેસાડવાની છે. સમજ પડે છે વાતમાં? યાદ રહી જશે. a વત્તા બી આખાનો વર્ગ, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. a માઇનસ બી આખાનો વર્ગ, a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. પ્રથમ પદ અને અંતિમ પદ બંને ધન બેવત સૂત્રમાં. જો વત્તા વાળું સૂત્ર હોય a વત્તા બી આખાનો વર્ગ તો મધ્યમ પદ વત્તા, ઓછા વાળું સૂત્ર હોય a ઓછા બી આખાનો વર્ગ તો મધ્યમ પદ ઓછા. આ વસ્તુ તમારા મગજમાં બેસી જવી જોઈએ. ક્લિયર છે? ધ્યાન આપતા રહેજો, ખોવાઈ નહીં જતા, કોઈ બીજી દુનિયામાં જતા નહીં રહેતા. હેલો, ધ્યાન સ્ક્રીન પર અને રિંકેશ સરના શબ્દ પર. ચલો તો બાળકો આગળ વધીએ છીએ. બીજી પણ એક મિસ્ટેક ઘણા બાળકો કરતા હોય છે. શું ખબર? a વત્તા બી આખાનો વર્ગ અને આ છે a નો વર્ગ વત્તા b નો વર્ગ. ઘણા બાળકો આ બંનેને એક જ વસ્તુ સમજતા હોય છે. આ બંને અલગ વસ્તુ છે. આ બંને અલગ છે. અહીંયા a વત્તા બી આખાનો વર્ગ, આ આખો કાઉન્સ, આખા કાઉન્સનો વર્ગ એટલે આખાનો વર્ગ, a વત્તા બી આખાનો વર્ગ. જ્યારે આ છે a નો વર્ગ વત્તા b નો વર્ગ, એટલે કે a વત્તા બી આખાનો વર્ગ. ઘણા બાળકો ભૂલ શું કરે, a વત્તા બી આખાનો વર્ગ તો આ વર્ગને સેપરેટ કરી દે. આ વર્ગને શું કરે, સેપરેટ કરી દે. એટલે કે સર આપણે કાઉન્સ ખોલી નાખવાનો. સર a વત્તા બી આખાનો વર્ગ છે, સર કાઉન્સ ખોલી નાખો. એટલે કે આ વર્ગને સેપરેટ કરી નાખો. એટલે અહીંયા સર આવી જશે a નો વર્ગ વત્તા b નો વર્ગ. થઈ ગયું સર. વાહ બેટા વાહ, કેવું પડે? તમે તો મેથ્સને કંઈક અલગ રીતે જ સમજો છો. કેવું પડે ભાઈ? આવું નહીં થાય. સમજો, તમે આખું વર્ષ કદાચ ભૂતકાળમાં બી તમે આ ભૂલ કદાચ કરી હોઈ શકે છે. એવું નથી કહેતો કે બધા બાળકો કરે છે, પરંતુ ઘણા કરે છે. બધા નહીં પણ ઘણા કરે છે. અહીંયા જ્યારે પણ a વત્તા બી આખાનો વર્ગ દેખાય ત્યારે ભાન નથી પડતું બાળકોને કે અહીંયા સૂત્ર મૂકવાનું હોય છે વિસ્તરણનું. અહીંયા વિસ્તરણનું સૂત્ર મૂકવાનું હોય એવું બાળકોને ભાન નથી પડતું. હા, બાળક તો હોશની અંદર પણ ભાંગ પીધેલાની જેવું કરે છે અને આવી મિસ્ટેક કરે છે. a વત્તા બી આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. એટલે કે જ્યારે પણ તમને a વત્તા બી આખાનો વર્ગ દેખાય ત્યારે તમને ખબર પડી જવી જોઈએ, તમને યાદ આવી જવું જોઈએ જ. દેખાય એટલે પહેલો વિચાર આ જ આવવો જોઈએ કે અહીંયા લાગશે વિસ્તરણનું સૂત્ર. વિસ્તરણનું સૂત્ર. ઓકે, હવે ઘણા બાળકો કેટલીક વખત શું થાય ખબર, કે કેટલીક વખત તમને a નો વર્ગ વત્તા b નો વર્ગ આવું દેખાશે તો આના બરાબર સૂત્ર લખશે કે a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આવું પણ કરે છે કરવા વાળા, કે આના બરાબર લખશે આવું. અરે ભાઈ, આ a નો વર્ગ વત્તા b નો વર્ગ, આનું કોઈ સૂત્ર નહીં આવે. કોઈ સૂત્ર નહીં આવે. આનું કોઈ સૂત્ર નહીં આવે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નું કોઈ સૂત્ર નહીં આવે. સમજો, a વત્તા બી આખાના વર્ગનું સૂત્ર આવે, આનું સૂત્ર આવે, અને આ નહીં આવે. સૂત્ર આવે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. એટલે આપણે આવી મિસ્ટેક નથી થવા દેવાની. સમજો, હું તમારાથી શું મિસ્ટેક થઈ શકે તે તમને જણાવી રહ્યો છું કે જેથી તમારી મિસ્ટેક નહીં થાય. મિસ્ટેક નહીં કરતા, તમને કહી દીધું. મને આ મિસ્ટેક નહીં ચાલશે ભાઈ, તમારાથી આ મિસ્ટેક થાય તે નહીં ચાલે. તમને શીખવાનું શાના માટે છું કે તમારી મિસ્ટેક નહીં થાય એટલા માટે.
ભલે તમે મારી પાસે નથી, ભલે ભલે અત્યારે આ વિડીયો રેકોર્ડેડ છે, છતાં પણ મને ખબર છે કે તમારી મિસ્ટેક કાં થવાની છે. એટલા માટે કીધું છે કે સાવધાન રહેજો, આવી મિસ્ટેક થવા નહીં દેતા. ઓકે, ચલો નંબર 3. ત્રીજું સૂત્ર છે બાળકો, પહેલા કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b. તો આના બરાબર આવશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. પહેલા કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b. આનું સૂત્ર છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અહીંયા પણ જોજો, અહીંયા પહેલા સૂત્રમાં તમને કૌંસ દેખાયો, બીજા સૂત્રમાં બી કૌંસ દેખાયો, ત્રીજા સૂત્રમાં તમને બે કૌંસ દેખાય છે. અને આ બે કૌંસની વચ્ચે ગુણાકાર સમજવાનું. એકચ્યુઅલી આ a વત્તા b આખાનો વર્ગ જે તમને દેખાય છે તેનો મતલબ થાય a વત્તા b ગુણ્યા a વત્તા b. એટલે કે તમને અહીંયા કૌંસ ગુણાકારમાં દેખાઈ રહ્યા છે. ડાબી સાઈડ કૌંસ ગુણાકારમાં દેખાઈ રહ્યા છે, ડાબી સાઈડ કૌંસ ગુણાકારમાં દેખાઈ રહ્યા છે. સમજ પડે છે? હવે ફરક શું છે આ સૂત્રમાં? આ સૂત્રમાં વસ્તુ એવું કહેવા માંગે છે કે પહેલું પદ સરખું, બીજું પદ સરખું, પણ અહીંયા જે વચ્ચે ચિહ્ન દેખાય તે જુદા. એક કૌંસમાં ઓછા તો બીજા કૌંસમાં વચ્ચે વત્તા. તમને બે કૌંસ ગુણાકારમાં દેખાય, તમને બે કૌંસ ગુણાકારમાં દેખાય, બંને કૌંસનું પહેલું પદ સરખું, બીજું પદ સરખું, પરંતુ એક કૌંસમાં વચ્ચે ઓછા દેખાય ને બીજા કૌંસમાં વચ્ચે વત્તા દેખાય. એટલે તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા આ સૂત્ર લાગશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a માઇનસ b, a પ્લસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. યાદ રહી જશે બાળકો. એના પછી ચોથું સૂત્ર. ચોથું સૂત્ર છે a વત્તા b આખાના ઘનનું. આનું સૂત્ર આવશે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. પાંચમું સૂત્ર આવશે a માઇનસ b આખાનો ઘન. આનું સૂત્ર આવશે a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. આજે ઘન વાળા તમને બે સૂત્ર લખાવ્યા, જોજો. આખાનો ઘન, આખાનો ઘન, આ આખાના ઘન વાળા તમને બે સૂત્ર લખાવ્યા. તેમાં પહેલું પ્લસ વાળું સૂત્રને જુઓ, બે સૂત્ર એક જેવા છે, પણ પ્લસ વાળા સૂત્રમાં બધે જ પ્લસ 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 પ્લસ, જ્યારે માઇનસ વાળા સૂત્રમાં માઇનસ માઇનસ માઇનસ. બસ આવી રીતના તમે યાદ રાખી શકો છો, સિમ્પલ જ છે ને. માઇનસ વાળા સૂત્રમાં બધે માઇનસ જ આવશે. બસ આટલું તો તમારે યાદ રાખવાનું છે. એના પછી છઠ્ઠું સૂત્ર a ઘન વત્તા b ઘન. યસ, આ સૂત્ર પણ તમને 9માં આવેલું. તો બાળકો વાતને સમજજો, ડાબી સાઈડ કૌંસ નથી. તમે આ 1 થી 5 સૂત્રને ધ્યાનથી જુઓ. આજે 1 થી 5 સૂત્ર લખેલા છે ને, આ 1 થી 5 સૂત્રમાં ડાબી સાઈડ તમને બધે કૌંસ દેખાય છે. ડાબી સાઈડ તમને બધે શું દેખાય છે? કૌંસ દેખાય છે. અને જમણી સાઈડ કૌંસ ખુલે છે. એમની કહેતા કે સર અહીંયા કૌંસ છે. ભાઈ એ કૌંસ ખુલી જાય જ્યારે સાદુરૂપ આપીએ ને, 9માં દાખલા કરેલા ત્યારે નીકળલું. ચલો તો અહીંયા ડાબી સાઈડ કૌંસ નથી. અહીંયા ડાબી સાઈડ કોઈ કૌંસનો ગુણાકાર નથી. એટલે કે બાળકો જમણી સાઈડ જવાબમાં કૌંસ આવશે. બીજી વસ્તુ કે a વત્તા b આખાનો ઘન અને a ઘન વત્તા b ઘન, આ વસ્તુ અલગ છે. a વત્તા b આખાનો ઘન અને a ઘન વત્તા b ઘન, આ બંને વસ્તુ અલગ છે. એટલે ઘણા બાળકો a ઘન વત્તા b ઘનનું સૂત્ર લખે છે a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. આનું સૂત્ર આવું લખે ભાઈ. અલા ભાઈ, તમે એક સૂત્રને બીજી કોઈ જગ્યાએ વાપરી રહ્યા છો, તમે વસ્તુને ફરીથી એકવાર મિક્સ કરી રહ્યા છો. શું કરી રહ્યા છો? મિક્સ કરી રહ્યા છો. બંધ કરો મિક્સ કરવાનું, નથી કરવાનું મિક્સ. તમને ખબર નથી પડતી કે તમારાથી મિક્સ થઈ રહ્યું છે. કેમ ખબર નથી પડતી? તમને આટલું બી નહીં સમજ પડી શકશે. તમને અલર્ટ થવામાં કહું છું કે તમે એક્ટિવ રહેવો, તમે વસ્તુને સમજો તો તમને ભાન પડે કે કાં મિક્સ થાય છે કાં નથી મિક્સ થતું. a ઘન વત્તા b ઘન, આ જે વસ્તુ છે તેનું અલગ સૂત્ર આવે, એનું સૂત્ર આખું અલગ આવે. તો a ઘન વત્તા b ઘનનું સૂત્રમાં હવે અહીંયા કૌંસ આવશે. અહીંયા ડાબી સાઈડ કૌંસ નથી તો જમણી સાઈડ કૌંસનો ગુણાકાર આવશે. પહેલા કૌંસમાં a વત્તા b, બીજા કૌંસમાં a નો વર્ગ માઇનસ ab વત્તા b નો વર્ગ. એના પછી સાતમું સૂત્ર a ઘન ઓછા b ઘન. આનું સૂત્ર આવશે પહેલા કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. ઓકે, ક્લિયર છે? a ઘન વત્તા b ઘનમાં સૂત્રમાં પહેલા કૌંસમાં a વત્તા b છે, તો આના સૂત્રમાં અહીંયા a ઓછા b. વત્તા વાળા સૂત્રમાં વત્તા, ઓછા વાળામાં ઓછા. હવે અહીંયા અંદર જુઓ, પેટર્ન સેમ છે. a નો વર્ગ ઓછા, ઘણા બાળકો અહીંયા ભૂલ કરીને 2 લખી નાખે, ભાઈ 2 નથી. તા a નો વર્ગ ઓછા ab વત્તા b નો વર્ગ.
ને આમાં છે a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. એટલે આજે તમને બીજો કાઉન્સ દેખાય તેનું પ્રથમ પદ ધન, અંતિમ પદ ધન, પણ મધ્યમ પદ તો વત્તા વાળા સૂત્રમાં મધ્યમ પદ ઓછા, ઓછા વાળા સૂત્રમાં મધ્યમ પદ વત્તા. આવી રીતે તમારે આ વસ્તુને યાદ રાખવી પડશે, યાદ રાખવી પડશે. તો બાળકો આ 1 2 3 4 5 6 7 ઓકે, આ 7 સૂત્ર મેં તમને લખાવી દીધા છે. આ 7 સૂત્ર સિવાય હજી પણ 3 સૂત્ર આવે છે, એટલે ટોટલ 10 સૂત્ર છે જે તમને 9મા ધોરણમાં ભણવામાં આવેલા. હવે જે 3 સૂત્ર અત્યારે મેં તમને નથી લખાવી રહ્યો એનું કારણ એટલું છે કેમ કે એ 3 સૂત્રનો કોઈ ઉપયોગ તમારી 10માની ટેક્સ્ટબુકમાં નથી આવવાનો. બાળકો તમને જે સૂત્રનો ઉપયોગ આવવાનો છે તે સૌથી વધારે છે આ પહેલા 3 સૂત્ર. સૌથી વધારે આ પહેલા 3 સૂત્રનો ભયંકર ઉપયોગ આવશે. આ પહેલા 3 સૂત્રનો ભયંકર ઉપયોગ આવશે. બરાબર, સૌથી અગત્યના સૂત્ર. આ જે સૂત્ર છે તે સૌથી અગત્યના છે. કેવા છે બાળકો? સૌથી અગત્યના છે. આ 3 સૂત્રને દિમાગમાં બેસાડી દેજો. હવે આ 4 5 6 ને 7 આ 4 સૂત્રનો લગભગ બહુ જ ઓછો ઉપયોગ આવશે. ભાગ્યે કોઈ વાર ઉપયોગ આવશે. આખી ચોપડીમાં 1 કે 2 દાખલા હશે આ સૂત્રના કે જ્યાં એનો ઉપયોગ આવશે. હવે બોર્ડની પરીક્ષામાં તમારે 80 માંથી 80 લાવવા હોય તો આ સૂત્ર પણ યાદ રાખવા પડશે. અને જો તમારો ટાર્ગેટ 80 માંથી 60 કે 70 માર્ક્સ લાવવાનો હોય તો પછી તમે આ સૂત્રને ઇગ્નોર કરી દેવ તો ચાલશે. પણ મારી સલાહ એવી છે કે ઇગ્નોર નહીં કરો. આજે નહીં તો કાલે ભવિષ્યમાં બી કામ લાગશે. તો આ 7 સૂત્ર યાદ રાખો. હવે આ પહેલા 3 સૂત્રમાં બી સૌથી અગત્યનું સૂત્ર આ ત્રીજું. આ ત્રીજા સૂત્રનો ઉપયોગ પહેલા 3માં બી પાછો વધારે થાય. સમજ પડે છે વાતમાં? બેઝિક મેથ્સ જેટલા પણ બાળકોએ તમારામાંથી બેઝિક મેથ્સ રાખેલું છે તેવા બાળકોએ ખાલી પહેલા 3 સૂત્ર મોઢે કરે તો બી ચાલી જાય. કેમ કે જે આ સૂત્રનો ઉપયોગ જે દાખલામાં થશે તે દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાશે. બેઝિક મેથ્સ વાળાના આ સૂત્રના દાખલા 4થું 5મું 6થું ને 7મું આ 4 સૂત્રના દાખલા બેઝિક મેથ્સમાં નથી આવતા, એ સ્ટાન્ડર્ડમાં આવે છે. ઓકે, 1 મિનિટમાં આવ્યો, 1 મિનિટ આપો. ઓકે ચાલો, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. તો ધ્યાન આપજો. બીજી એક વસ્તુ કે આ સૂત્ર અવયવના છે કે વિસ્તરણના? તો કે ભાઈ અવયવ ને વિસ્તરણ બેવના છે. તમે આ પહેલું સૂત્ર જોઈ રહ્યા છો. આ પહેલું સૂત્રમાં અવયવની બી વાત થઈ ગઈ ને વિસ્તરણની બી વાત થઈ ગઈ. ઓકે, તમારે આ 7 સૂત્રને બંને દિશામાં મોઢે કરવાના છે. એટલે કે તમને પૂછવામાં આવે a વત્તા b આખાનો વર્ગ તો તમારે બોલવાનું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તમને પૂછવામાં આવે a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ તો તમારે જવાબ આપવાનો a માઇનસ b આખાનો વર્ગ. આ સૂત્ર તમને બેવ દિશામાં આવડવા જોઈએ. બેવ દિશામાં તમને આવડવા જોઈએ. ડાબી સાઈડનું પૂછે તો જમણી સાઈડનું બોલો, જમણી સાઈડનું પૂછે તો ડાબી સાઈડનું બોલો. બંને સાઈડથી તમને સૂત્ર આવડવા જોઈએ. આ ત્રીજા નંબરનું સૂત્ર છે તેનો બંને સાઈડથી ઉપયોગ બહુ વધારે આવશે. તમને પૂછવામાં આવે a નો વર્ગ માઇનસ b નો વર્ગ તો ઘણા બાળકો શું બોલે ખબર? a નો વર્ગ માઇનસ b નો વર્ગ ને તો એનું સૂત્ર આવશે સર a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. ધન્ય છે આવા બાળકો, ધન્ય છે તમે જે તમે આવી મિસ્ટેક કરો છો. તમે વસ્તુને સમજતા નથી કે સૂત્રમાં ડાબી સાઈડ જેવું છે તેવું જમણી સાઈડ થોડું આવી શકે. ભાઈ સૂત્રમાં ડાબી સાઈડ કાઉન્સ નથી, બરાબર. એનો મતલબ કે જમણી સાઈડ કાઉન્સ ગુણાકારમાં આવશે અથવા આખાનો વર્ગ સમથિંગ એવું કંઈક આવશે. વસ્તુને સમજો, સૂત્રને સમજો. એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર આવું લખે છે લોકો, જે ખોટું છે. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ડાબી સાઈડ કાઉન્સ નથી, એનો મતલબ કે જમણી સાઈડ કાઉન્સ આવશે અને આવશે a માઇનસ b a પ્લસ b. તો આ છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનું સૂત્ર. ક્લિયર છે? તમે પણ આવી ભૂલો કરો છો. આ 7 સૂત્ર મોઢે કરી નાખો અને તમારા વડીલોને ઘરમાં મોઢે આપો. હા, મોઢે આપજો ને એમને કહેજો કે ચટ્ટું બી પૂછો ને ઊંધું બી પૂછો, બેવ રીતે અમને પૂછો. ઘણા બાળકો એમ કહે, હા હવે ઘણા કેવા હોય ખબર બાળક? ઘણા હોય આ દુનિયામાં. આ દુનિયામાં આવા બાળકો, જે બાળકોની હવે હું વાત કરવાનો છું એવા બાળકોનો પણ એક બહુ મોટો આંકડો છે. એટલે કે ઘણા બાળકો એવું કહે કે સર મને સૂત્ર આવડે પણ મારાથી બોલાય નહીં. સર બોલવા જામ તો ગુજવાઈ જામ. સર લખીને આપું? ભાઈ તમને સૂત્ર લખતા આવડે છે એનો મતલબ કે તમને સૂત્ર નથી આવડતા. જે બાળક સૂત્ર મોઢે કર્યા પછી એને બોલી નથી શકતો તેનો મતલબ કે તમને સૂત્ર નથી આવડતા. તમારાથી સૂત્ર બોલાવવા જોઈએ.
તમે સૂત્ર લખીને કેમ આપો છો? તમને લખતા કેમ આવડે છે? કેમ કે તમે સૂત્રને લાઈનમાં લખો છો. જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે તમારે મગજ વાપરવું પડે છે. બોલતી વખતે તમારે ડાયરેક્ટ, હવે તમને ત્રીજા નંબરનું સૂત્ર ડાયરેક્ટ પૂછવામાં આવે એટલે ત્યારે તમે ત્રીજા નંબર પર ડાયરેક્ટ કૂદકો મારવા માટે કેપેબલ નથી. તમે તો પહેલું યાદ કરો, બીજું યાદ કરો, પછી ત્રીજું તમને આવડે છે. આવી રીતે નહીં ચાલે, આવું નહીં ચાલે. તમને કોઈ પણ સૂત્ર કોઈ પણ સમયે આવડવું જોઈએ, તેને આવડેલું કહેવાય. તમે સૂત્રને લખીને આપો છો એક કાગળમાં, એને આવડેલું નહીં કહેવાય. સૂત્ર વાપરતા ક્યારે આવડશે ખબર? જ્યારે બોલતા આવડશે. તમને તો બોલતા નથી આવડતું, તો પછી તમે શું દાખલા કરો આ સૂત્રના? થહે દાખલા તમારાથી? બોલતા શીખો. બોલવું પડશે જ ભાઈ, આજે નહીં તો કાલે બોલવું તો પડશે જ. દરેક જગ્યાએ લખવાથી કામ નહીં થાય, બરાબર? ભવિષ્યમાં આગળ વધશો, કશે નોકરી કરવા જશો કે કંઈ પણ મોટું કામ કરશો તો બોલવું પડશે, પોતાના વિચારોને વ્યક્ત કરવા પડશે. એમ નહીં કહેવાય કે મારે તો બોલવું નથી, મને તો બોલતા નહીં આવડે, મને હું બોલવાનું તે ખબર નહીં પડે, હું લખીને તમને આપું, તમે વાંચી લેજો. મને તો ખબર છે, મારે હું તમને કહેવાનું છે તે તો મને ખબર છે, તો હું લખીને આપું ને. લાત મારીને ગાળી દેશે તમને. હા, આવું બોલશો તો એ જ લાત શિક્ષકોએ બી તમને મારવી જોઈતી હતી, પણ આજકાલના શિક્ષકો બહુ દયાળુ છે અને ઓનલાઈન ક્લાસમાં તો હવે કેવી રીતના સપાટીએ એનો તમે લાભ ઉઠાવો છો. વ્યવસ્થિત મોરે કરો આ બધા સૂત્ર સાથે સાથે. આ 7 સૂત્ર પહેલા મોરે કરો, અત્યારે ને અત્યારે મોરે કરો. આ વિડીયો પહેલા પોસ્ટ કરો, મોરે કરો, પછી દાખલા જોવાના. આ 7 પહેલા સૂત્ર મોરે કરો, મોરે કરો, આગળની વધતા મોરે કર્યા વગર. ચાલો બાળકો, તો હવે આપણે લઈશું 1 કલાકનો બ્રેક, કેમ કે મેં તમને આપી રહ્યો છું સૂત્ર મોરે કરવા માટેનો સમય. ચાલો, 1 કલાક થઈ ગયો હશે, તમારા સૂત્ર મોરે થઈ ગયા હશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. ચાલો, તો ચાલુ કરીએ હવે દાખલાની પ્રેક્ટિસ. 1 કલાક તમે જે સૂત્ર મોરે કર્યા તે સૂત્રના દાખલા. ચાલો, તો પહેલો દાખલો, a વત્તા b આખાનો વર્ગ બરાબર. તો ફરી એકવાર આપણે આ સૂત્ર યાદ કરીશું અને આ સૂત્રના આધારિત આ બધા દાખલાની પ્રેક્ટિસ કરીશું. a વત્તા b આખાના વર્ગનું સૂત્ર છે તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. એક વસ્તુ તમને જ્યાં કહેવાની ભૂલાઈ ગઈ, એમ તો કીધી જ છે છતાં બી પાછી એકવાર કહી દઉં કે સૂત્રમાં તમે અહીંયા ડાબેથી જમણી સાઈડ જશો તો આને વિસ્તરણ કહેવાય. કાઉન્સ ખુલે તો વિસ્તરણ અને જમણેથી ડાબી સાઈડ જશો તો અવયવ. જવાબમાં કાઉન્સ આવે તો અવયવ. કીધેલું ને? એટલે કે તમને આવું આપેલું હોય તો તમે એનો મતલબ કે તમારે આનું વિસ્તરણ કરવાનું છે, કેમ કે સવાલમાં કાઉન્સ છે તો જવાબમાં કાઉન્સ ખુલે અને કાઉન્સ ખુલે એને વિસ્તરણ કહેવાય. પછી કેટલાક દાખલામાં તમને સવાલમાં કાઉન્સ નહીં આપશે પણ તમારે જવાબમાં કાઉન્સ લાવવાના, તો એનો મતલબ તમારે અવયવ પાડવાના. તો આ વસ્તુને સમજજો તમે કે હું શું કહેવા માંગુ છું. ચલો દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરીએ. 2x વત્તા 3 આખાનો વર્ગ. હવે તમારા જેવા હોશિયાર બાળકોને એ તો ખબર છે કે સૂત્ર શું આવે, સૂત્ર તમને પાક્કા આવડે છે, પણ તમને સૂત્ર બી વાપરતા નહીં આવડતા હોય. એમ સૂત્ર આવડતા હોય પણ વાપરતા નહીં આવડતા હોય, એનો બી કઈ મતલબ નથી. વાતને સમજજો, બરાબર? સાયકલ કેવી રીતના ચલાવાય તે ખબર છે, પણ સાયકલ ચલાવતા નહીં આવડે. કે સર એક પગ ડાબો પગ ડાબા પેન્ડલ પર મૂકવાનો, જમણો પગ જમણા પેન્ડલ પર મૂકવાનો અને સીટ પર બેસી જવાનું, બરાબર સર? પછી ઘંટડી વગાડવાની, ટ્રિંગ 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 ટ્રિંગ, ને પછી સર પેન્ડલ મારવાનું ચાલુ કરવાનું. આવી રીતના સર સાયકલ ચલાવાયું. એટલે કે સાયકલ કેવી રીતના ચલાવાય તે તમને ખબર છે, પણ સાયકલ ચલાવતા નથી આવડતી. આવા પણ બહુ બાળકો છે. હા, આવા બાળકોનું પણ એક બહુ મોટું લિસ્ટ હોય છે. તો બેટા એવું મતલબમાં તમને ખબર છે કે અહીંયા તમારે સૂત્ર વાપરવાનું છે, પણ તમને એ નથી ખબર કે અહીંયા સૂત્ર કયું આવશે, એ સૂત્રને કેવી રીતના વાપરી શકાય. તો એના માટે કોશિશ કરવી પડે. પહેલા સમજી લો, હું તમને જે સમજાવું તે સમજી લો અને પછી સૂત્ર વાપરવાની પ્રેક્ટિસ કરવી પડશે. તો 2x વત્તા 3 આખાનો વર્ગ. તો જો પહેલા વસ્તુને સમજો, અહીંયા આખાનો વર્ગ છે એટલે આખાના વર્ગ વાળું સૂત્ર આવશે. આખાના વર્ગ વાળા બે સૂત્ર છે, a વત્તા b આખાનો વર્ગ અને a ઓછા b આખાનો વર્ગ. તો આ બે માંથી કોઈ એક સૂત્ર લાગશે. તો જુઓ સિમ્પલ છે, અહીંયા તમને બે પદ દેખાય છે, આ છે a, આ છે b, અને વચ્ચે વત્તા દેખાય એટલે અહીંયા વત્તા, પછી અહીંયા કાઉન્સ દેખાય તો કાઉન્સ, ને ઉપર બે દેખાય તો અહીંયા સૂત્ર ગોઠવાય છે a વત્તા b આખાના વર્ગનું. સિમ્પલ.
બે પદ દેખાય, આ એ છે, આ બી છે, વચ્ચે વત્તા છે, આખાનો કાઉંસનો વર્ગ છે, એ વત્તા બી આખાનો વર્ગ. આવું તમારે સમજવું પડશે કે ભાઈ અહીંયા એ વત્તા બી આખાના વર્ગની વાતચીત ચાલે છે. એ વત્તા બી આખાનો વર્ગ બરાબર સૂત્ર યાદ કરો હવે, એ નો વર્ગ વત્તા 2ab વત્તા બી નો વર્ગ. બાળકો આપણા માટે આ એ છે ને આ બી છે, તો એ નો વર્ગ સૂત્ર એમ કહે કે એ નો વર્ગ, એ એટલે 2x એટલે આપણે લખવાનું 2x નો વર્ગ. સમજ પડે છે? અને કાઉન્સ આપવાના જાજા બી તમે કિંમત મૂકો ટાટા. ઓકે, પછી સૂત્ર કહે છે વત્તા 2ab એટલે વત્તા લખીને 2 પછી ab, ab માં a એટલે આ a છે 2x, પછી છે b એટલે આ તગરો, પછી છે વત્તા b નો વર્ગ, b એટલે આ 3 નો વર્ગ. ઓકે, ગોઠવતા આવડ્યું, અહીંયા ગોઠવ્યું, સૂત્ર પ્રમાણે ગોઠવણી કરી. શું કર્યું અહીંયા આપણે? સૂત્ર પ્રમાણે ગોઠવણી કરી. હવે આપવાનું છે સાદુરૂપ, જે સાદુરૂપ બહુ સિમ્પલ છે. 2x નો વર્ગમાં 2 નો વર્ગ 4 અને x નો વર્ગ એટલે x વર્ગ વત્તા અહીંયા ગુણાકાર કરવાનો આટલો. તો ચલો ગુણાકાર કરો. 2 દુ 4, 4 તાલી 12, 12 અને આ x ને પાછળ બેઠો મૂકી દો વત્તા 3 નો વર્ગ એટલે 3 તાલી 9, 3 નો વર્ગ 6, એવું નહીં બોલતા, ભૂલ નહીં કરતા હે તમે, આવા લોચા લાપસી નહીં ચાલશે. ચાલો એના પછી સેકન્ડ 3x વત્તા 7y આખાનો વર્ગ. બસ, તો જોઈને ખબર પડી ગઈ કે અહીંયા સૂત્ર લાગશે, બરાબર. બાકી અત્યારે તો તમને બહુ મસ્ત આવડી જશે, આ સર અમને તો બધું મસ્ત આવડી ગયું સર. અને જ્યારે 2 મહિના થઈ જશે ને ત્યારે પછી તમે જ શું કરો ખબર? 3x વત્તા 7y આખાનો વર્ગ. અલા ભાઈ સિમ્પલ, 3x નો વર્ગ વત્તા 7y નો વર્ગ. કેટલું સિમ્પલ છે યાર, કેટલું સિમ્પલ, બહુ સિમ્પલ છે આ તો. હા, ખરેખરમાં બહુ સિમ્પલ છે. આવી સિમ્પલ જગ્યાએ, બરાબર, આવી એકદમ નોર્મલ જગ્યાએ બાળકો આવી ખતરનાક ભયંકર મિસ્ટેક કરે છે. બહુ મોટી મિસ્ટેક કરી છે ભાઈ. તમે વર્ગને સેપરેટ કરો છો, વર્ગને સેપરેટ નથી કરવાનું, સૂત્ર મૂકવાનું છે સૂત્ર. અને આ જ વસ્તુ તો તમારા મગજમાં આવતી નથી. કેમ નથી આવતી? કેમ કે તમારે લાવવી નથી. એક વખત મનની અંદર વિચારી લો કે નહીં સર હું ધ્યાન રાખીશ, જ્યારે પણ આવું દેખાય ત્યારે મને યાદ આવશે. આવા તમારા મનના વિચારને જન્માવો તો તમારા મગજનો વિકાસ થશે. 3x વત્તા 7y આખાનો વર્ગ, a વત્તા b આખાનો વર્ગ. આ છે આપણો a, આ છે આપણો b. સૂત્રને ફોલો કરો. a નો વર્ગ, a નો વર્ગ એટલે આ છે આપણો a એટલે કે 3x નો વર્ગ. પછી સૂત્રમાં છે વત્તા 2ab એટલે બગડો બેઠો, પછી આ a એટલે આપણા માટે 3x કે જેને કાઉન્સ આપીને લખવાનો, પછી b એટલે આપણા માટે આ 7y, પછી છે વત્તા b નો વર્ગ, b એટલે આ 7y નો વર્ગ. ચાલો સાદુરૂપમાં આગળ વધો. 3x નો વર્ગમાં 3 નો વર્ગ 9 એટલે 9x નો વર્ગ. 2 તાલી 6, 6 સટા 42, 42 ગુણાકાર કરો xy વત્તા 7 નો વર્ગ, 7 સત્યા 49 ના y ને આપો વર્ગ એટલે y વર્ગ. તો આ છે આપણો જવાબ. બસ આ 2 સ્ટેપના દાખલા છે. અને આ 2 સ્ટેપના દાખલા જ્યારે આપણે ચેપ્ટર ચાલશે ત્યારે આ દાખલાનો ઉપયોગ થશે અર્ધ વચ્ચે ગણતરીમાં, બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ. હવે અહીંયા અપૂર્ણાંક આવી ગયા એટલે બાળક ગભરાઈ જશે. સર હું આવી ગયું સર, અપૂર્ણાંક આવ્યો સર, મને બીક લાગે સર, અપૂર્ણાંક આવે એટલે મને કઈ કઈ થઈ જાય સર, મને ચક્કર આવી જાય સર, મારો પરસેવો છૂટી જાય સર, મેં બેભાન થઈ જાય સર, મને બચાવી લેવો, એક ઝાપટ મારી દે પોતાની જાતને એટલે તું બચી જશે. બરાબર, આવા બધા વિચાર નહીં કરવાના, બરાબર. તૂટી પડો, દાખલા પર તૂટી પડો, તમને આવડે જ છે, પ્રયત્ન કરો. શું થશે વધારેમાં વધારે? ખોટો પડે, ભૂલ પડે, કઈ નહીં. એક વાર ખોટો પડે તો બીજી વાર કરવું આપણે, ત્રીજી વાર કરવું, ચોથી વાર, 10 વખત પ્રયત્ન કરો. 10મો પ્રયત્ન તો સક્સેસ જશે જ તમારો, બરાબર. કેમ કે બહુ ઈઝી દાખલો છે યાર. ચાલો સૂત્રને ફોલો કરો, જવાબ આવી જ જવાનો છે. આ છે a, આ છે b, વચ્ચે છે વત્તા a વત્તા b આખાનો વર્ગ. સર આ a નથી સર, આ a ના છેદમાં 5. ચાલા ભાઈ સૂત્રની વાત કરું છું. તો a વત્તા b આખાનો વર્ગ, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. a નો વર્ગ એટલે a ના છેદમાં 5 આખાનો વર્ગ વત્તા 2ab, ab માં a એટલે a ના છેદમાં 5, પછી આવે b, b એટલે આ b ના છેદમાં 4 વત્તા b નો વર્ગ, b નો વર્ગ એટલે આ b ના છેદમાં 4 આખાનો વર્ગ. સાદુરૂપ આપો. કાઉન્સને ખોલીએ તો a નો વર્ગ છેદમાં 5 નો વર્ગ થાય 25. હવે અહીંયા શું સાદુરૂપ આપશો? તો સાદુરૂપને સમજજો. હવે અહીંયા આ 2 એટલે અંશમાં છે એવું સમજવાનું, અને આ 5 અને 4 છેદમાં છે. અંશનો ને છેદનો ભાગ ચલાવો એટલે આ 2 નો ભાગ ચલાવો છેદ સાથે, તો આ 4 સાથે ચાલી જશે, 2 દુ 4, બરાબર છે. ચાલો
હવે આ ઉપર a નો ને b નો ગુણાકાર થાય ab ને છેદમાં આ 5 નો ને 2 નો ગુણાકાર 5 દુ 10 વત્તા આ કૌંસને ખોલીએ તો આ b નો વર્ગ ને છેદમાં આ 4 ને આપો વર્ગ એટલે 4 નો વર્ગ 16. તો આ છે આપણો જવાબ. દાખલો પઈ તો સમજ પડે છે, ઈઝી છે ને. ચલો કરીએ નેક્સ્ટ દાખલો. 3x ના છેદમાં 2 વત્તા 5 ના છેદમાં 3 આખાનો વર્ગ. કઈ નથી કરવાનું, સૂત્ર ફોલો કરવાનું છે. સૂત્ર કયું લાગશે તે પહેલા સમજો, રકમને ધ્યાનથી જોઈને સમજો. તો આ છે આપણા માટે a, આ છે આપણા માટે b, વચ્ચે છે વત્તા આખા કૌંસનો વર્ગ a વત્તા b આખાનો વર્ગ. શું આવે સૂત્ર? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો a નો વર્ગ એટલે કોનો વર્ગ? તો a કોણ છે? 3x ના છેદમાં 2 છે એટલે કે a નો વર્ગ એટલે 3x ના છેદમાં 2 આખાનો વર્ગ. પછી વત્તા મૂકવાનું કેમ કે સૂત્ર કઈ છે? વત્તા આવે. વત્તા 2ab, ab માં a એટલે કોણ? તો a એટલે આ 3x ના છેદમાં 2. પછી આવશે ab નો b, અહીંયા b આવશે 2ab, b એટલે આ 5 ના છેદમાં 3 વત્તા b નો વર્ગ, b એટલે આપણો 5 ના છેદમાં 3 આખાનો વર્ગ. સમજ પડે છે? ચાલો સાદું રૂપમાં આગળ વધીએ. 3 નો વર્ગ કેટલો થાય? 9. x ને આપી દે વર્ગ એટલે x નો વર્ગ છેદમાં 2 નો વર્ગ કેટલો થાય? 4. ઓકે ચાલો હવે અહીંયા ગુણાકાર આવ્યો. બસ અહીંયા જ તમારે મેઇન વસ્તુ સમજવાની છે કે ભાગ ચલાવો. જ્યારે આવું આવે ત્યારે ભાગ ચલાવવાનું. તો આ 2 2 ઉડી જાય. હજી ધ્યાનથી જો, હજી ધ્યાનથી જો, અંશ અને છેદમાં ભાગ ચાલશે. આ 3 3 ઉડી જાય. જોયું કેટલું મસ્ત થયું. પછી આ વત્તાનું ચિહ્ન બેઠું. બસ અહીંયા 5 સાથે x ને ગુનો એટલે 5x. છેદમાં કઈ છે? છેદમાં કઈ નથી, વાત પૈટી. પછી વત્તા આ 5 ને વર્ગ આપો, 5 નો વર્ગ 25 ને નીચે 3 ને વર્ગ આપીએ તો 3 નો વર્ગ 9. ઓકે ખ્યાલ આવે છે તમને? ઈઝી છે. ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ પાંચમો, વર્ગમૂળ 5x વત્તા વર્ગમૂળ 7 આખાનો વર્ગ. કરીએ રેડી. તો અહીંયા પણ સૂત્ર લાગશે a વત્તા b આખાનો વર્ગ, a વત્તા b આખાનો વર્ગ. ચાલો તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. સૂત્રને ફોલો કરીએ. ચાલો બોલો સૂત્ર પ્રમાણે a કોણ છે? a છે વર્ગમૂળ 5x એટલે કે વર્ગમૂળ 5x આખાનો વર્ગ. પછી શું આવશે આગળ? વત્તા 2ab, વત્તા 2ab માં બગડો બેઠો. ab માં a ની કિંમત શું? a કોણ છે સર? વર્ગમૂળ 5x. પછી b કોણ છે બોલો? b ની કિંમત છે વર્ગમૂળ 7. પછી આવશે વત્તા b નો વર્ગ. b નો વર્ગ એટલે કોનો વર્ગ બોલો? તો b એટલે વર્ગમૂળ 7, વર્ગમૂળ 7 નો વર્ગ. ચાલો ભાઈ હવે શું કરીશું આપણે? સાદું રૂપ આપીશું. તો સાદું રૂપ બોલો, વર્ગમૂળ 5 નો વર્ગ, વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય? તો વર્ગમૂળ 5 નો વર્ગ વર્ગમૂળ 25 થાય સર. સાચી વાત છે તમારી. પણ બાળકો વર્ગમૂળ 5 નો વર્ગ, વર્ગમૂળ 5 નો વર્ગ એટલે વર્ગમૂળ 25 ને 25 નું વર્ગમૂળ 5, 25 નું વર્ગમૂળ 5, 5 નો વર્ગ 25 એટલે 25 નું વર્ગમૂળ 5. ખબર છે ને કે ભૂલી ગયા? સર ખબર તો બધી જ હતી પણ યાદ નહીં આવે ટાઈમ પર. તો હજી એક વસ્તુ તમને મેં શીખવાડેલી. હું શીખવાડેલી કે જ્યારે પણ તમારે થિંકિંગ કંઈક આવી રાખો કે વર્ગમૂળ 5 નો વર્ગ, વર્ગમૂળની ઉપર વર્ગ આવે તો વર્ગમૂળ વર્ગ કેન્સલ ને આને બહાર કાઢો એટલે જવાબમાં 5. આવી થિંકિંગ રાખો કે વર્ગમૂળ 5 નો વર્ગ 5, વર્ગમૂળ 5 નો વર્ગ 5, વર્ગમૂળ 2 નો વર્ગ 2, વર્ગમૂળ 10 નો વર્ગ 10, વર્ગમૂળ 18 નો વર્ગ 18. તો વર્ગમૂળ 5 નો વર્ગ થાય 5 અને x ને આપો વર્ગ એટલે x વર્ગ. પછી આ વત્તાનું ચિહ્ન. હવે બાળકો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 7 નો ગુણાકાર થશે. આ બગરે 2 નો કોઈ સાથે ગુણાકાર નહીં થશે. બગરે 2 જેમ છે તેમ બેઠો લખવો પડશે. વર્ગમૂળ સાથે વર્ગમૂળ વાળાનો જ ગુણાકાર થાય. વર્ગમૂળ સાથે વર્ગમૂળ વાળાનો જ ગુણાકાર થાય. એટલે વર્ગમૂળ 5 સાથે વર્ગમૂળ 7 નો જ. એટલે આ બગરો અત્યારે બેઠો લખો ને આ ગુણાકાર કરીએ તો 7 × 5 = 35 એટલે કે વર્ગમૂળ 35 અને આ x ને પાછળ મૂકી દો. વત્તા વર્ગમૂળ 7 નો વર્ગ બોલો 7. કમ્પ્લીટ. ચાલો આ જવાબ આવી ગયો. પૈતો દાખલો. 35 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે સર. જો 35 નું વર્ગમૂળ નહીં નીકળે ને તો છતાં પણ તમારે વિચારવાનું કે શું 35 ના આપણે કોઈ અવયવ લઈએ તો એનું વર્ગમૂળ નીકળે? તો 35 ના અવયવ 5 × 35. તો 5 × 35 માં 5 નું વર્ગમૂળ નીકળે? નહીં નીકળે. સત્તુ સોપારીનું વર્ગમૂળ નીકળે? નહીં નીકળે. પૈટું. એટલે અહીંયા દાખલો પૂરો. 35 નું વર્ગમૂળ જરાક બી નીકળતું નથી. ચલો નેક્સ્ટ, અવયવ પારો. તો આ શું કર્યું આપણે? આ બધું શું કર્યું? આ વિસ્તરણ કર્યું. કીધેલું એ પ્રમાણે સવાલમાં કૌંસ ગુણાકારમાં હશે કે આખાનો વર્ગ, આખાનો ઘન. આખાનો વર્ગનો મતલબ શું છે? આખાનો વર્ગ એટલે 2x + 3 × 2x + 3. આનો મતલબ સિમ્પલ છે કે ભાઈ 2 કૌંસનો ગુણાકાર.
એટલે કે સવાલમાં ગુણાકાર દેખાય, કાઉંસનો ગુણાકાર દેખાય અને એક કાઉંસને ખોલવાની વાત આવે તો વિસ્તરણ, અને સવાલમાં તમને કાઉંસ નથી આપ્યા પણ જવાબમાં કાઉંસ લાવવા પડે તો એ પ્રક્રિયાને કહેવાય અવયવ. એટલે હવે આપણે પાડવાના છે અવયવ. અવયવ કેવી રીતે પડે? તો બાળકો આના તમારે અવયવ પાડવા છે તો તમારે પહેલા રકમને ઓબ્ઝર્વ કરવી પડે. તમે ધ્યાનથી આ રકમને જુઓ, એકદમ ધ્યાનથી, એકદમ પ્રેમથી, દિલથી જુઓ. તમે આ રકમને એકદમ ધ્યાનથી જોશો તો આ રકમમાં તમે જોઈ શકો છો કે આ પહેલું પદ અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે. કેવું છે? પૂર્ણ વર્ગ. કેટલાક બાળકોએ હાથ ઊંચો કર્યો હશે અને માથું ખજવાયું હશે. પૂર્ણ વર્ગ એટલે આ પૂર્ણ વર્ગ શું? સમજાવું ભાઈ? રૂકો રૂકો, સબર કરો બેટા. પૂર્ણ વર્ગ નથી ખબર તમને? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, બેશરમ બાળકો, કઈ વાંધો નહીં. ભલે તમે છઠ્ઠા સાતમામાં ધ્યાન નહીં આપેલું મેથ્સમાં, ભલે તમે રિંકેશ સરનો જીવ લેવા આવ્યા જ છો અહીંયા, પણ કઈ વાંધો નહીં. રિંકેશ સર બહુ સ્ટ્રોંગ છે, રિંકેશ સર પાસે બહુ શક્તિ છે. રિંકેશ સર બધું જ સમજાવી દેશે તમને આ વખતે 10મામાં. બસ ખાલી તમારી ભણવાની ઉત્સાહ હોવો જોઈએ. તો ઉત્સાહ રાખો ભણવાનો, સવાલ થવા જ જોઈએ મનમાં. મને આનંદ છે કે તમે સ્વીકારી લીધું કે તમને પૂર્ણ વર્ગ એટલે હું એ નથી ખબર. ચાલો, જેને પણ પૂર્ણ વર્ગ એટલે હું તે નથી ખબર તે બાળકો ધ્યાનથી સાંભળી લો. પૂર્ણ વર્ગ એટલે તો કે ભાઈ કોઈક સંખ્યાનો વર્ગ, કોઈક સંખ્યાનો વર્ગ. પૂર્ણ વર્ગ એટલે કોઈક સંખ્યાનો વર્ગ. તો બાળકો જુઓ, 25 એ પૂર્ણ વર્ગ છે કે નથી? છે. કેમ કે 25 એટલે 5નો વર્ગ, એટલે 25 એ પૂર્ણ વર્ગ છે. સમજ પડે છે વાતમાં? 25 એ પૂર્ણ વર્ગ છે. પરંતુ આપણે વાત કરીએ 10ની. શું 10 એ પૂર્ણ વર્ગ છે? અથવા ચાલો આપણે વાત કરીએ, હા ચાલો 10ની જ વાત કરીએ. શું 10 એ પૂર્ણ વર્ગ છે? નથી. કોઈનો વર્ગ 10 થાય? કોઈનો વર્ગ 10 થાય? કોઈનો નહીં. એટલે કે 10 એ પૂર્ણ વર્ગ નથી. હવે તમે 9મા ધોરણમાં શું કરતા ખબર? કેટલીક વખત લગભગ તમે કર્યું જ હશે કે કેટલીક વખત જ્યારે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય, પૂર્ણ વર્ગ એટલે કોઈક પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ. પૂર્ણ વર્ગનો મતલબ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ, કોઈક પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ. કેટલીક વખત જો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગની હોય, આ 10 એ પૂર્ણ વર્ગ નથી છતાં પણ તમારે એને આખાના વર્ગ સ્વરૂપે લખવું છે. 10 ને 10 એ પૂર્ણ વર્ગની હોય તો એને આખાના વર્ગમાં નહીં લખાય, પ્રાકૃતિક સંખ્યાના વર્ગ સ્વરૂપે નહીં લખાય. છતાં પણ લખવું હોય તો એક રસ્તો છે. એક રસ્તો છે. રસ્તો શું છે ખબર? તમે આ 10 ને લખી દેવો વર્ગમૂળ 10 આખાનો વર્ગ. તમને ખબર છે કે વર્ગમૂળ 10 નો વર્ગ એટલે વર્ગમૂળ વર્ગ કેન્સલ એટલે 10. એટલે કે વર્ગમૂળ 10 નો વર્ગ જો 10 થાય, વર્ગમૂળ 10 નો વર્ગ જો 10 થાય તો એનો મતલબ 10 એટલે વર્ગમૂળ 10 નો વર્ગ. તમે 10 ને વર્ગમૂળ 10 નો વર્ગ લખી શકો છો. એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે આવું કરી શકો છો ને આવું કરવાની જરૂર પડશે ભવિષ્યમાં, દાખલાઓમાં જરૂર પડશે અને જરૂર પડશે તો આપણે કરીશું. કેમ કે આ વસ્તુ 100% સાચી છે, યોગ્ય છે, પરફેક્ટ છે. ઓકે ચાલો, તો કામ ધંધો ચાલુ કરીએ. તો ધ્યાનથી રકમને પ્રેમથી જોઈ લીધી હતી તમે. તો આ રકમને આપણે ધ્યાનથી જોયું તો આપણને એવું જોવા મળ્યું કે સર આ પહેલું પદ પૂર્ણ વર્ગ છે. 9 એટલે 3 નો વર્ગ, x² એટલે x નો વર્ગ. સર આ અંતિમ પદ 25 પૂર્ણ વર્ગ છે. સર પૂર્ણ વર્ગ છે. સર આમાં 3 પદ છે, 1, 2 ને 3. એટલે કે બાળકો અહીંયા આપણને કંઈક એવો વિચાર આવી રહ્યો છે કે આ તો કંઈક પેલું સૂત્ર જેવું છે, a નો વર્ગ પછી અહીંયા વત્તા છે એટલે કે વત્તા 2ab વત્તા b નો વર્ગ. કેમ કે આ સૂત્રમાં આ a નો વર્ગનો મતલબ પૂર્ણ વર્ગ, આ b નો વર્ગનો મતલબ પૂર્ણ વર્ગ, આ b ના વર્ગનો મતલબ પૂર્ણ વર્ગ. પ્રથમ પદ વત્તા છે, અંતિમ પદ વત્તા છે, આમાં બી આ 9 વત્તા છે, આ 25 વત્તા. બસ હવે જોવાનું એટલું રહ્યું કે વચ્ચે 2ab એટલે 30x જે છે તે 2ab છે. આ 9x નો વર્ગ એ a વર્ગ છે, 25 એ b વર્ગ છે. કેમ 9x નો વર્ગ એ a વર્ગ છે? કેમ કે 9x નો વર્ગ પૂર્ણ વર્ગ છે. 9x નો વર્ગ પૂર્ણ વર્ગ છે. વાતને સમજો ભાઈ, વસ્તુને સમજો.
હું કહેવા માંગુ છું આ વસ્તુ આ સૂત્ર જેવું કંઈક લાગે છે. એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. રિંકેશ સરે તમને લેક્ચર ચાલુ થયો ત્યારે જ્યારે સૂત્ર સમજાવ્યા ત્યારે હું કીધેલું સૂત્રને રિવર્સમાં પણ વાપરતા આવડવા જોઈએ કીધેલું ને. તો યાદ છે મેં તમને જ્યારે કીધેલું સૂત્રને બેવ દિશામાં મોરે કરો. મોરે કરેલા હોવા જોઈએ. વચ્ચે 1 કલાકની રિસેસ આપેલી મોરે કરવા. હા, રિવર્સમાં બી આવડવા જોઈએ. તો જો હવે આ સૂત્રનો રિવર્સમાં ઉપયોગ થાય છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એ પ્રમાણે આ કંઈક લાગી રહ્યું છે. તો જુઓ બાળકો, એટલે આપણું ઓબ્ઝર્વેશન એવું કહે કે આ જે વસ્તુ છે તે આ સૂત્ર જેવું છે. ઓબ્ઝર્વેશન કર્યું કેવી રીતના? પ્રથમ પદ પૂર્ણ વર્ગ દેખાય, અંતિમ પદ પૂર્ણ વર્ગ દેખાય, બે વટ્ટામાં છે. તો બાળકો આ 9x નો વર્ગ એ કોનો વર્ગ? તો કે ભાઈ 3x નો. 25 એ કોનો વર્ગ? અહીંયા જગ્યા છોડો. 25 એ કોનો વર્ગ? તો કે ભાઈ 5 નો. હવે આ સૂત્ર એવું કહે કે વચ્ચે વત્તા 2ab હોવો જોઈએ. તો ચાલો ને આપણે લખીએ અહીંયા વત્તા, પછી અહીંયા 2 લખો. હવે ab અહીંયા a લખીશું ને અહીંયા b, પણ a એટલે કોણ? તો આ a ને આ b. આ a એટલે 3x, જો ને આ a ને આ b. a એટલે 3x, એનો મતલબ કે આપણે લખીશું અહીંયા 3x, આ a ની કિંમત અહીંયા 3x, પછી અહીંયા લખવાનો b, તો આ b ની કિંમત 5, આ a ને આ b. તો બાળકો મેં અહીંયા વચ્ચે આવું લખી દીધું, તો આ જે લખ્યું તે એનું સાદુરૂપ આ 30x થવું જોઈએ. 42 6, 6 5 30 ને આ x થઈ ગયું 30x. એટલે કે મેં જે વસ્તુ લખી છે તે પ્રમાણે અહીંયા મધ્યમ પદ આવી રહ્યું છે. એટલે કે 9x ના વર્ગની જગ્યાએ આ લખ્યું, 25 ની જગ્યાએ આ લખ્યું ને 30x ની જગ્યાએ લખ્યું 2 કૌંસ 3x કૌંસ 5. સમજ પડી? અને આવી રીતના વચ્ચે આવું લખવાથી જે સાદુરૂપ છે તે 30x બની રહ્યું છે. એટલે મેં જે વસ્તુ લખી તે પરફેક્ટ લખી, તે વસ્તુ સાચી છે. ક્લિયર છે? આઈ હોપ કે તમને સમજ પડશે. તો બાળકો આ વસ્તુ જે તમને હવે દેખાય છે, આ વસ્તુ એ હવે આ સૂત્ર પ્રમાણે ગોઠવાઈ ગઈ. આ સૂત્ર પ્રમાણે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો આનું સૂત્ર શું આવશે? આનું સૂત્ર આવશે a વત્તા b આખાનો વર્ગ. આ a બેઠો, પછી આ b બેઠો, મધ્યમ પદ વત્તા, તો અહીંયા વત્તા. ઓકે, તો ચાલો સૂત્રને ફોલો કરો. સૂત્ર આપણને એવું કહે કે a વત્તા b આખાનો વર્ગ. અહીંયા વચ્ચે વત્તા કેમ લખ્યું? કેમ કે મધ્યમ પદ વત્તા છે. a એટલે આપણા માટે 3x તેને અહીંયા લખી દેવો, પછી b એટલે આપણા માટે 5 લખી દેવો. જવાબ આવી ગયો, અવયવ પડી ગયા. આ રકમના આ છે અવયવ 3x વત્તા 5 આખાનો વર્ગ. સમજ પડે છે? ક્લિયર? એટલે કે બાળકો તમને ઓળખતા આવડવું જોઈએ કે આપણી જે આ રકમ છે તે શું પૂર્ણ વર્ગ બહુપદી છે. જો તમે આપણી આ રકમને a નો વર્ગ વત્તા 2ab વત્તા b ના વર્ગના સૂત્ર પ્રમાણે ગોઠવી શકો તો આ રકમ પૂર્ણ વર્ગ બહુપદી કહેવાય. કેવી બહુપદી કહેવાય? પૂર્ણ વર્ગ બહુપદી. અને જો પૂર્ણ વર્ગ બહુપદી હોય તો સૂત્રનો ઉપયોગ કરીને તમે એને આવું લખી શકો છો. હવે બાળકો માની લેવો કે બહુપદી પૂર્ણ વર્ગ ની હોય, એવું પણ બની શકે. તમારે પહેલું પદ ને અંતિમ પદ જોવાનું એટલે ખબર પડી જાય. તો તમે 9મા ધોરણમાં અવયવ પાડવા માટેની બીજી પણ એક રીત શીખેલા હતા. અને એ રીતની થોડીક ચર્ચા કરું. તો તમે આ જે રકમ હોય ને તેમાં કંઈક આવું કરતા 9x નો વર્ગ વત્તા 30x વત્તા 25. તો આ 25 નો ને 9 નો ગુણાકાર કરતા કેટલા થાય? 25 નવા 225. પછી આ 225 ના એવા બે અવયવ કે જેનો સરવાળો થાય 30. કઈ યાદ આવે? એવા બે અવયવ જેનો સરવાળો થાય 30. તો 225 એટલે 15 નો વર્ગ મોઢે કરવા કીધેલું. 15 ગુણ્યા 15 225 અને 15 નો ને 15 નો સરવાળો થાય 30. એટલે કે બાળકો આપણું કામ થઈ ગયું. સરવાળો 30 આવી ગયો. 30 ને ચિહ્ન છે વત્તા, તો આ બે 15 ને વત્તા આપીએ તો જ વત્તા 15 વત્તા 15 વત્તા 30 થાય. ખ્યાલ આવશે બાળકો? વત્તા 15 કેટલા થાય? વત્તા 30 થાય. હવે આ બધાને x આપી દેવા. હવે આ પહેલું પદ અને છેલ્લું પદ બેઠું. હવે આ 30x ની જગ્યાએ એના ટુકડા લખવાના. પહેલો ટુકડો 15x, બીજો ટુકડો 15x. હવે બે ની જોડી બનાવવાની. પહેલા બેની જોડીમાંથી તમે ધ્યાનથી જુઓ, કોમન નીકળશે 3x. 9x સ્ક્વેર માંથી 3x કોમન એટલે 3x વધે. 15x માંથી 3x કોમન એટલે 3 5 15 નો 5 વધે. આ બે માંથી કોમન નીકળે 5. 5 તાલી 15 એટલે 3x. 5 5 25 એટલે 5. આ બે કૌંસ સરખા આવવા જોઈએ, આવી ગયા સરખા.
એ જે સરખો કાઉન્સ દેખાય છે એ આપણો પહેલો કાઉન્સ છે 3x વત્તા 5, અને જે બહાર દેખાય છે તેને બીજા કાઉન્સમાં મૂકી દઉં એટલે આ 3x વત્તા 5. ક્લિયર છે? ખ્યાલ આવે છે? તો બાળકો 3x વત્તા 5 ગુણ્યા 3x વત્તા 5 એટલે 3x વત્તા 5 આખાનો વર્ગ આવી ગયું. એટલે આવી રીતના બી તમારે કરવું હોય તો કરી શકો છો. એટલે મતલબમાં બાળકો તમને ઓળખતા બી આવડવું જોઈએ કે આપણી પાસે જે બહુપદી છે તે પૂર્ણ વર્ગ છે કે નહીં. હું તમને એ પણ વસ્તુ કહેવા માંગુ છું કે આ પણ શીખો, પૂર્ણ વર્ગની ઓળખાણ કરતા શીખો, અને પેલું અવયવીકરણ જે 9માં શીખેલા તેને પણ ભૂલી નહીં જાવ, એ પણ યાદ રાખો. ઓકે, એટલે કે તમે આ દાખલો પેલી રીતે કરો તો બી ચાલે, મેં જે હમણાં બતાવ્યું તે. ચાલો બસ હવે આગળ વધીએ, નેક્સ્ટ દાખલા પર જઈએ. સેકન્ડ, ઓળખો શું આ પૂર્ણ વર્ગ છે, ઓળખો અને ઓળખાણ કરો. બરાબર, તો બાળકો તમે ધ્યાનથી જોશો તો તમે એમ કહેશો કે સર 50x², સર અહીંયા x² છે પણ 50 કોનો વર્ગ 50 થાય? સર 50 કોનો વર્ગ? સર 25 નો વર્ગ 50, સર 25 નું 50. 25 નો વર્ગ 50 નહીં થાય, બરાબર ને? 128 કોનો વર્ગ? 128. સર અહીંયા પૂર્ણ વર્ગ નથી. સર પેલું કરીએ, પેલું હમણાં કરાવ્યું સર તમે તે અવયવીકરણ વાળું. સર ના બેટા, ધ્યાનથી જુઓ, તમે આખી રકમને ધ્યાનથી જુઓ. એકદમ ધ્યાનથી જોશો તો તમારા મનમાં એક વિચાર આવશે. શું વિચાર આવે તે મારે નહીં કહેવાનો હોય, તમારે વિચારીને મને કહેવાનું હોય. હું વિચાર્યું આખી રકમને ધ્યાનથી જોઈને હું વિચાર્યું, તમે ધ્યાનથી જુઓ. 50 ને ધ્યાનથી જુઓ, 160 ને ધ્યાનથી જુઓ, 128 ને ધ્યાનથી જુઓ. આ 3 ને 3 માંથી 2 કોમન નીકળે છે. 50 એ યુગ્મ છે, 160 બી યુગ્મ અને 128 બી યુગ્મ. અને યુગ્મ સંખ્યાના અવયવમાં ફરજિયાત 2 આવે જ. યુગ્મનો 2 ભાગ ચાલે જ. એટલે 3 ને 3 માંથી 2 કોમન નીકળી જશે, તો 2 ને કોમન કાઢી લેવો. તમે 50 માંથી 2 ને કોમન કાઢો તો 25, 25 નું 50 ના 25x². 160 માંથી 2 ને કાઢ્યા, 2 8 16 ને આ મીંડું બેઠું. 128 માંથી 2 કાઢ્યા, 2 6 12, 2 ચોક 8 એટલે 64. હવે તમે આ કાઉન્સને જુઓ, 25x², 25x² પૂર્ણ વર્ગ છે, 64 પૂર્ણ વર્ગ છે. સમજ પડે છે વાતમાં? તો 2 બેઠા, પહેલું પદ ને છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે, એટલે આપણું મગજ આપણને એવું કહે કે સર આ પૂર્ણ વર્ગ બહુપદી હોવી જોઈએ. સર અહીંયા a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગની જેમ હોવું જોઈએ. ચેક કરી લેવો. બરાબર, ચેક કરવાનું કામ એકચ્યુઅલી તમારે રફ પાનામાં કરવું જોઈએ. અહીંયા ચેક કરવા ગયા અને પછી મેર નહીં આવ્યો તો ભાઈ છેકો મારવો પડે. ચાલો, મારી પાસે તો રબર છે, મેં તો છેકી કારણ. 25x² એ કોનો વર્ગ? 25x² એ 5x નો. પછી આ મધ્યમ પદનું વત્તા, પછી આવે 2ab એની જગ્યા છોડી, વત્તા b નો વર્ગ એટલે 64 એ કોનો વર્ગ? 8 × 64. હવે અહીંયા 2ab માં a એટલે આપણો આ 5x લખી નાખો તો, પછી b એટલે આપણો 8 લખી નાખો તો અહીંયા સાદુરૂપ આપીને જોઈ લેવો. 5 દુ 10, 10 અઠામ 80 આવી ગયા ને 80x. એટલે યસ, જો આ પ્રમાણે આ રકમ ગોઠવાઈ ગઈ એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ બહુપદી છે. તો સૂત્ર એવું કહે કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એટલે કે a વત્તા b આખાનો વર્ગ. a એટલે 5x, આ મધ્યમ પદનું વત્તા, અને b એટલે 8 આખાનો વર્ગ. a અને b ઓળખતા આવડે છે ને? આ a છે ને આ b છે, મૂર્ખો. ઘણાને ઓળખતા બી નહીં આવડે, મારું મોડું જોયા કરે છે. પછી અમને તો નહીં ઓળખતા આવડે છે, પણ અમને દાખલો આવડી જાય. ચાલો બાળકો ધ્યાનથી જુઓ તો 405 કોનો વર્ગ 405 થાય? 21 નો વર્ગ 405? અરે નહીં, 21 નો વર્ગ તો 441 થાય. બરાબર. હવે બાળકો અહીંયા 405 તો પૂર્ણ વર્ગ છે નહીં. હવે જો આ a², પછી અંતિમ પદ તમને 90ab દેખાય. 90ab માં તો આ ab છે, પરંતુ મધ્યમ પદને જુઓ, 5b નો વર્ગ એટલે વર્ગ તો મધ્યમ પદમાં અહીંયા વર્ગ દેખાઈ રહ્યો છે. એનો મતલબ સીધો કે અહીંયા આ જે બહુપદી છે એ એનું જે પૂર્ણ વર્ગનું સ્વરૂપ છે a² + 2ab + b², તો આમાં પદ આગળ પાછળ થઈ ગયા છે. એટલે કે આ ab વાળું પદ વચ્ચે હોવું જોઈએ અને આ b² વાળું પદ છેલ્લે હોવું જોઈએ. આવું તમને ખ્યાલ આવવો જરૂરી છે. પદ આગળ પાછળ છે, આ સ્ક્વેર દેખાય તે છેલ્લે હોવું જોઈએ. તો કઈ નહીં, આ બેને અદલા બદલી કરી નાખો. બસ કાળજી એટલી રાખવાની કે જ્યારે પણ તમે કોઈ પદોને આગળ પાછળ કરો તો ચિહ્ન હાથે લઈને ચાલો. ચિહ્ન એટલે કોઈ પણ પદનું બારક
અને એક બાળકને એની માતાથી છૂટું નહીં થવા દેતા. તો વત્તા 90 AB ને લાવો મધ્યમ પદમાં સેકન્ડ પ્લેસ પર, અને આ વત્તા 5B નો વર્ગ એ અંતિમ પદ. छठा पण तकलीफ, ये तो पूर्ण वर्ग नहीं है ससुरा, ये भी ससुरा पूर्ण वर्ग नहीं है, तो इन दोनों ससुरों का करे क्या? तो बाळको ध्यान थी जो आमा भी कॉमन निकली जाए. हूँ कॉमन निकले 5. यस 5 छेल्ले 5 छे, आमा 90 में छेल्ले 0 छे, 5 भाग चाले ने 3 3 5 ने करीशुं कॉमन. 405 मांथी 5 ने कॉमन करिए तो केटला वधे? હવે ઘણા બાળકોને આવું નહીં આવડતું હોય તો ભાગાકાર કરી નાખો બાળકો. 405 ને 5 વડે ભાગી નાખો. 5 અઠામ 40, 0 0 નીચે આવે 5, 5 એકા 5, 81 વધે સર 81. જો તમને ડાયરેક્ટ આવું આવડી જાય તો બહુ સારી વાત છે, પરંતુ કેટલાકને નહીં ફાવતું હોય તો ભાગાકાર કરીને પણ તમને ખબર પડી શકે છે. 90 ને 5 ભાગો, 18 50 90, આ એ બી બેઠો. આ 5 તો કોમન નીકળી ગયો એટલે વૈધો બી નો વર્ગ, એટલે હવે થઈ જશે કામ. તો જો આ 5 બેઠો, 81 એ સ્ક્વેર એ કોનો વર્ગ? 9a નો વર્ગ, પછી વત્તા 2ab વત્તા b સ્ક્વેર એ કોનો વર્ગ? તો કે ભાઈ b નો વર્ગ. અહીંયા આ કિંમત મૂકો 9a, અહીંયા b. શું મધ્યમ પદ બને છે? બને છે. ગુણાકાર કરો તો 2 9 18 ને આ ab બને છે સર, 18 AB બને છે. એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ પ્રમાણે ગોઠવાઈ ગયું. તો સૂત્ર પ્રમાણે a વત્તા b આખાનો વર્ગ, a એટલે 9 વત્તા b એટલે b આખાનો વર્ગ. પડી જાય સમજ? ઓકે, ક્લિયર છે? ચાલો એના પછી ચોથો ધ્યાન આપજો. તો પૂર્ણ વર્ગ પ્રમાણે ગોઠવીએ. 16x સ્ક્વેરના છેદમાં 9, શું આ પૂર્ણ વર્ગ છે? હા, જુઓ હવે અપૂર્ણાંક આવે એટલે ગભરાઈ નહીં જતા. આ y સ્ક્વેરના છેદમાં 4 બી પૂર્ણ વર્ગ છે. 4 એટલે 2 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ. એ કોમન કરવાની કઈ જરૂર નથી. ચાલો તો કામ ધંધો ચાલુ કરો. તો 16 એટલે 4 નો, x સ્ક્વેર એટલે x નો, ને નીચે 9 એટલે 3 નો આખાનો વર્ગ, વત્તા 2ab વત્તા b નો વર્ગ, y સ્ક્વેર એટલે y નો, ને 4 એટલે 2 નો વર્ગ. અહીંયા આ a ની કિંમત મૂકી દઉં 4x ના છેદમાં 3, ને આ b ની કિંમત y ના છેદમાં 2. આનું સાદું રૂપ શું આ આવી જાય છે? ચેક કરી લો. તો 2 2 ઉડી જાય એટલે ઉપર છે 4xy આવી ગયા, નીચે 3 આવી ગયા, કામ થઈ ગયું. પૂર્ણ વર્ગ પ્રમાણે આખું ગોઠવાઈ ગયું. એટલે સૂત્ર સેટ થયું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, એટલે કે a વત્તા b આખાનો વર્ગ, a વત્તા b આખાનો વર્ગ. આ a એટલે આપણો 4x ના છેદમાં 3 વત્તા b એટલે આ y/2 આખાનો વર્ગ. y2 સમજ પડે છે વાતમાં? ઈઝી છે, ખ્યાલ આવી જાય એવું જ છે. ચલો પછી આ પાંચમો દાખલો. એક્સ સ્ક્વેરના છેદમાં 36 પૂર્ણ વર્ગ છે ને? હા સર. કોનું? એક્સ સ્ક્વેર એટલે એક્સ નો, ને 36 એટલે છગનનો વર્ગ. પછી 2ab વત્તા b નો વર્ગ, આ 4 ના છેદમાં 9 કોનો વર્ગ? 2 ના છેદમાં 3 નો વર્ગ. આ a ની કિંમત મૂકી દેવ x ના છેદમાં 6, b ની કિંમત મૂકી દેવ 2 ના છેદમાં 3. શું આ મધ્યમ પદ ગોઠવાય છે? જોવો ધ્યાનથી. 2 તાલી 6 નો 3, ઉપર 2x બની જાય છે, નીચે 3 તાલી 9 પણ આવી જાય છે. આપણું તો કામ થઈ ગયું છે. ચાલો તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ કયા સૂત્ર પ્રમાણે ગોઠવાઈ ગયું? a વત્તા b આખાનો વર્ગનું સૂત્ર. એટલે લખી દેવ અહીંયા a વત્તા b આખાનો વર્ગ. a એટલે કોણ? x ના છેદમાં 6 વત્તા b એટલે કોણ? 2 ના છેદમાં 3 આખાનો વર્ગ. ક્લિયર છે? ખ્યાલ આવશે? તો આપણે આ જે મેં તમને 3 IMP સૂત્ર કીધા, એ 3 IMP સૂત્રમાં પહેલા સૂત્રની આપણી પ્રેક્ટિસ થઈ ગઈ. આઈ હોપ કે તમને હવે આવું બધું જોયા પછી તમારું દિમાગ ચાલશે, તમે કરી શકશો દાખલા. એવી ભગવાનને બી પ્રાર્થના ને તમને બી. કેમ કે એકચ્યુઅલી ભગવાન તો કંઈ નહીં કરીએ કે આમાં જે કરવાનું છે તે તમારે જ કરવાનું છે. કર્મ તો તમારે જ કરવું પડશે. ઓકે, કોશિશ કરશો તો આવડી જ જશે. હવે આપણે સેકન્ડ સૂત્રના દાખલા ચાલુ કરવા જઈએ છીએ. ઓકે, તો થઈ જાવ રેડી સેકન્ડ સૂત્ર માટે. ઓકે, તો બાળકો દાખલા ચાલુ કરવા પહેલા આપણે જોઈશું ફરી એકવાર સૂત્ર. કયું સૂત્ર? a માઇનસ b આખાના વર્ગનું. કેમ કે દાખલા આ સૂત્રના આવશે. તો a માઇનસ b આખાના વર્ગનું સૂત્ર યાદ કરો. શું છે સૂત્ર? તો મેં તમને શીખવાડેલું એ પ્રમાણે 3 પદ આવશે. પહેલું પદ ને છેલ્લું પદ વત્તા, પરંતુ મધ્યમ પદ તો સૂત્ર ઓછાનું હોય તો મધ્યમ પદ ઓછા. તો સૂત્ર આવશે a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. આ સૂત્ર આવશે. યાદ આવે છે ને કે ભૂલી ગયા?
સૂત્ર મોડે કરવા કીધા હતા. તમને કીધું છે તે પ્રમાણે પહેલા સૂત્ર આવડવા જોઈએ, પછી જ લેક્ચરમાં આગળ વધવાનું છે. બરાબર, તો ચાલો, વિશ્વાસ રાખું છું તમારા પર કે તમે સૂત્ર મોડે કરી જ નાખ્યા હશે. તો પહેલો દાખલો ચાલુ કરીએ. વિસ્તરણના દાખલા. વિસ્તરણનો મતલબ કે સવાલમાં કાઉન્સ હશે, કાઉન્સ ગુણાકારમાં હશે અને જવાબમાં કાઉન્સ ખુલી જશે. તો આ રકમ આ સૂત્ર પ્રમાણે ગોઠવાયેલું છે. આ છે, આ 3x છે આપણા માટે a, આ વચ્ચે માઇનસ, આ બગડો એ આપણા માટે છે b અને આખાનો છે વર્ગ. તો આ જે રકમ છે તે કયા સૂત્ર પ્રમાણે છે? a માઇનસ b આખાના વર્ગના સૂત્ર પ્રમાણે. તો ચાલો સૂત્રને ફોલો કરો. સૂત્ર કહે છે a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. તો a નો વર્ગ, a કોણ છે? 3x, એટલે કે 3x નો વર્ગ માઇનસ 2ab માં a એટલે આપણા માટે આ 3x, b એટલે આ 2 અને વત્તા b નો વર્ગ એટલે કે આ 2 નો વર્ગ, કેમ કે b ની કિંમત 2. સમજ પડે? ઓકે. હવે બીજી એક વસ્તુ કે ઘણા બાળકો આ b ને -2 સમજે છે. તો ના, b ની કિંમત -2 નહીં. અહીંયા માઇનસનું ચિહ્ન લેવાનું નથી. b ની કિંમત જ્યારે તમે નક્કી કરો ત્યારે b ની કિંમત +2 જ લેવાની. ઓકે, આ સૂત્ર વાપરવાનો નિયમ છે. સમજ પડે છે વાતમાં? સૂત્ર વાપરવાનો આ નિયમ છે. ચાલો, તો ચાલુ કરીએ. તો 3 નો વર્ગ થશે 9, x ને આપી દેવું વર્ગ એટલે x નો વર્ગ, પછી માઇનસનું ચિહ્ન, 2 × 6 6 દુ 12 એટલે કે 12x. આ x તો પાછળ લખી જ દેવાનો છે અને 2 નો વર્ગ 4. પતી ગયું. સિમ્પલ છે એકદમ, ખ્યાલ આવી જશે. ચલો સેકન્ડ કરીએ. 7x - 5y આખાનો વર્ગ. રકમ જોઈને સૌથી પહેલી વસ્તુ ખબર પડી ગઈ કે અહીંયા કયું સૂત્ર લાગવાનું છે? a માઇનસ b આખાના વર્ગનું. ચાલો, તો a માઇનસ b આખાના વર્ગનું સૂત્ર a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. a નો વર્ગ એટલે આ 7x નો વર્ગ માઇનસ 2ab માં a એટલે આ 7x, b એટલે આ 5y વત્તા b નો વર્ગ એટલે 5y નો વર્ગ. ચાલો, સૂત્ર પ્રમાણે a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. તો 7 નો વર્ગ 49, x નો વર્ગ કૌંસ ખોલવા માંડો, 2 × 7 = 14, 14 × 5 = 70, x અને y ને જોડી દેવું xy. 5 નો વર્ગ 25 એટલે 25y². ખ્યાલ આવશે? એટલે કે બાળકો આગળ જે દાખલા કર્યા છે એમ એ વાત છે. બસ ફરક એક જ કે અહીંયા મધ્યમ પદ માઇનસ આવવાનું છે. ઓકે, એટલે હવે આ તમને બહુ સિમ્પલ લાગતા હશે. ચાલો, h/4 - k/5 આખાનો વર્ગ એટલે કે a માઇનસ b આખાનો વર્ગ. ચલો, a નો વર્ગ, a એટલે કેટલા? h/4 આખાનો વર્ગ માઇનસ 2ab, a એટલે h/4, b એટલે k/5 વત્તા b નો વર્ગ, b એટલે કેટલા? k/5 આખાનો વર્ગ. ખ્યાલ આવે છે? ચાલો, કૌંસ ખોલી નાખો એટલે કે આ h નો વર્ગ છેદમાં 4 નો વર્ગ કેટલો થાય? 16 માઇનસ. ચલો, અહીંયા તમે જુઓ સાદુરૂપમાં આ અંશ છે અને આ બે છેદ છે. અંશનો ને છેદનો ભાગ ચલાવો એટલે કે આ થશે 2 દુ 4. ચલો આગળ વધો. તો આ માઇનસનું ચિહ્ન, આ બેને ગુણી કરીએ તો આ hk છેદમાં આ 5 દુ 10 વત્તા આ કૌંસ ખોલીએ એટલે આ k નો વર્ગ ને છેદમાં 5 ને આપી દેવું વર્ગ એટલે 5 નો વર્ગ 25. પતી ગયો દાખલો, સિમ્પલ એકદમ. ચોથો દાખલો કરીએ. ચલો ભાઈ, સૂત્ર પ્રમાણે a માઇનસ b આખાનો વર્ગ. ચલો, સૂત્રને ફોલો કરો. a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. a નો વર્ગ એટલે 5x/2 આખાનો વર્ગ માઇનસ 2ab માં a એટલે 5x/2, b એટલે 8/3 વત્તા b નો વર્ગ એટલે 8/3 આખાનો વર્ગ. સાદુરૂપમાં આગળ વધો. ચાલો, 5 નો વર્ગ કેટલો થશે? 25. આ વર્ગ આપી દે x ને એટલે x વર્ગ ને છેદમાં 2 ને વર્ગ આપીએ તો 4. પછી અહીંયા શું થશે? તો આ 2 2 ઉડી જશે. હજી કઈ ભાગ ચાલે? આ 3 નો ભાગ ચાલે. 5 કે 8 નહીં ચાલે ભાઈ. તો ચાલો ભાઈ, માઇનસ ગુણાકાર 8 × 5 = 40 અને આ x છેદમાં 3 જેમ છે તેમ વત્તા 8 નો વર્ગ 8 × 8 = 64 ને છેદમાં 3 નો વર્ગ 3 × 9. થઈ ગયો દાખલો. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો. તો સૂત્ર પ્રમાણે a માઇનસ b આખાનો વર્ગનું સૂત્ર લાગી રહ્યું છે. અહીંયા જોઈને જ ખબર પડી જાય. તો ચાલો, a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. a નો વર્ગ એટલે a કોણ છે? વર્ગમૂળ 3x નો વર્ગ માઇનસ 2ab માં a એટલે આ વર્ગમૂળ 3x, b એટલે આ વર્ગમૂળ 6 ને વત્તા b નો વર્ગ એટલે કે વર્ગમૂળ 6 નો વર્ગ. ચાલો, વર્ગમૂળ 3 નો વર્ગ થશે 3
એક્સ ને આપી દે વર્ગ એક્સ વર્ગ ઓછા વર્ગમૂળ હાથે વર્ગમૂળ ગુણાય એટલે આ બગડો જેમ છે તેમ રહી જાય. વર્ગમૂળમાં 3 ગુણ્યા 6 6 તાલી 18 બહાર મૂકી દેવ એક્સ ને વત્તા વર્ગમૂળ 6 નો વર્ગ 6. દાખલો પૂરો થઈ ગયો. ખ્યાલ આવ્યો બધાને? ખ્યાલ તો આવી ગયો, પરંતુ દાખલો પૂરો થઈ ગયો ત્યારે તમે જે હા પાડી ને તે હા નહીં, દાખલો બાકી છે. હજી શું થશે સર આ દાખલામાં? વિચારો તમે, તમારે વિચારવાનું હોય. બધી વસ્તુ હું તો કહી દેવા કે હવે આવું હોય તો આવું કરવાનું, પણ તમને બી ખબર પડવી જોઈએ ને કે આવું આવું છે એમ. આજે મેં આવું બોલું છું તે આવું એ આવું છે. એટલે અહીંયા સાદુરૂપ કાં શું થાય તે તમારે જાતે બી વિચાર તમને આવવા જોઈએ. 18 નું વર્ગમૂળ નીકળે, 18 નું વર્ગમૂળ એમ નહીં નીકળે, પરંતુ 18 ના અવયવનું વર્ગમૂળ નીકળે. 18 ના અવયવ કયા અવયવ? 9 દુ 18, 9 દુ 18 માં 9 નું વર્ગમૂળ નીકળે 3. સમજ પડે છે? કે આ 3x નો વર્ગ બેઠા -2 બેઠા 18 એટલે 9 દુ 18, x પાછળ બેઠો 6 બી બેઠા 3x નો વર્ગ -2. આ 9 નું વર્ગમૂળ શું નીકળ્યું? 3. એટલે કે 9 નું વર્ગમૂળ જે 3 નીકળ્યું તેને કૌંસમાં લખ્યું. તો આ 2 નું શું? તો 2 વર્ગમૂળ ની અંદર જ રહી ગયા એટલે વર્ગમૂળ 2 ને પાછળ x ને વત્તા છો. સમજ પડી ગઈ? 3x નો વર્ગ માઇનસ, હવે આ 2 અને 3 નો ગુણાકાર થશે 2 તાલી 6. વર્ગમૂળ 2 નો કોઈ હાથે કઈ ગુણાકાર નહીં થશે ને બેઠા લખો ને આ x. આ છે જવાબ. સમજ પડે છે તમને? બરાબર. ચલો આગળ વધીએ. તો આપણે હવે અવયવ પારવાના છે. તમને સમજાયું તે પ્રમાણે. અવયવ પારો એટલે કે તમને કાઉન્સ રકમમાં નહીં દેખાશે પણ જવાબમાં કાઉન્સ આવશે ગુણાકારમાં, એટલે આખાનો વર્ગ ઘન સમથિંગ જે સૂત્ર લાગે તે પ્રમાણે. હવે 3 પદ છે એટલે સમજી જવાનું કે કયું સૂત્ર લાગશે. a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, અથવા તો a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. આ બેમાંથી કોઈ એક સૂત્ર જ લાગવાનું. અહીંયા મધ્યમ પદ ઓછા દેખાય એટલે ઓછા વાળું સૂત્ર લાગશે. પરંતુ સૂત્ર ક્યારે લાગે? કે સૂત્ર પ્રમાણે પદો હોય તો બાળકો સૌથી પહેલા ચેક કરો કે શું આ બહુપદી પૂર્ણ વર્ગ છે. શું પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે? હા. 4x² એ પૂર્ણ વર્ગ છે, 2x નો વર્ગ. શું અંતિમ પદ 9 એ પૂર્ણ વર્ગ છે? હા. 3 નો વર્ગ. શું અહીંયા 2ab બને છે? આ -12x એ 2ab બને છે? ચેક કરીએ આપણે. ચાલો, તો આ 4x નો વર્ગ એ કોનો વર્ગ? તો કે ભાઈ 2x નો વર્ગ. પછી સૂત્ર પ્રમાણે માઇનસ, આ માઇનસ બેઠું, પછી 2ab, a અને b લખવા માટે જગ્યા છોડી દીધી છે. b નો વર્ગ એટલે 9 એ કોનો વર્ગ? તો કે ભાઈ 3 નો વર્ગ. હવે આ જગ્યામાં લખો a અને b. a એટલે આપણા માટે 2x ને અહીંયા b એટલે આપણા માટે 3. સૂત્રને ફોલો કરો. a² - 2ab + b² એટલે એ સૂત્ર છે a - b આખાના વર્ગનું. a એટલે આ 2x, પછી -b એટલે આ 3 આખાનો વર્ગ. ક્લિયર? ખ્યાલ આવશે? ચલો એના પછીનો કરીએ આપણે. સેકન્ડ દાખલો. શું આ પૂર્ણ વર્ગ છે? આમાં 3 પદ દેખાય છે, અહીંયા y² દેખાય છે, પણ y² ની આગળ 363 એ કોનો વર્ગ? એવી તો કોઈ રકમ નથી, પણ એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી કે જેનો વર્ગ 363 થાય. આ 3 એ કોનો વર્ગ? એવી તો કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી કે જેનો વર્ગ 3 થાય. તો હવે શું કરીએ? તો હવે મગજ દોડાવો. જોવો ધ્યાનથી. આવા ટાઈમે છે ને તમારે 3 એ 3 પદને ધ્યાનથી જોવાના, કઈ કોમન નીકળી જ જશે. તો 3 કોમન નીકળી જશે. શું કોમન નીકળી જશે? 3. 3 × 3, 3 દુ 6, 3 × 3 એટલે 121 y નો વર્ગ. થઈ ગયા ને 121 એટલે પૂર્ણ વર્ગ. પછી 66 માંથી 3 કોમન એટલે 22y. 3 માંથી 3 ને કોમન કરીએ તો 1 વધે. હવે 121 એ કોનો વર્ગ? 11 નો, 11y નો. પછી -2ab વત્તા b નો વર્ગ એટલે આ એકડો એ કોનો વર્ગ? એકનો જ. હવે અહીંયા a ની ને b ની કિંમત, તો અહીંયા 11y ને આ 1, તો આ 3 બેઠા. a નો વર્ગ -2ab વત્તા b નો વર્ગ એ સૂત્ર કોનું છે? a - b આખાના વર્ગનું. a એટલે 11y, મધ્યમ પદનું માઇનસ અહીંયા, અને અંતિમ પદ 1 આખાનો વર્ગ. ઓકે, આવડી જશે ને? આવડવું જ જોઈએ ભાઈ. ચલો એના પછી આને કરીએ. ચલો, 600 એ પૂર્ણ વર્ગ નથી. હવે અહીંયા b² એ સેકન્ડ પદ છે અને આ ab વાળું પદ અંતિમ પદ. એનો મતલબ કે પદ ગોઠવાયેલા નથી, અને અંતિમ પદ ધન જ આવે. અહીંયા તો ઋણ છે, એનો મતલબ પદ નથી ગોઠવાયેલા. પહેલા પદ ગોઠવો. આ મધ્યમ પદ હોવું જોઈએ, અને આ સ્ક્વેર જ્યાં દેખાય તેને અંતિમ પદ હોવું જોઈએ. સાચી વાત ને?
તો પદને ગોઠવો. આ 600 a² તો બેઠા જ, પછી આ -360 ab ચિહ્નને સાથે રાખીને કામ કરવાનું, અને વત્તા 54b². ચલો 600, હવે 600 પૂર્ણ વર્ગ નથી, 54 બી નથી, એનો મતલબ કોમન નીકળશે. શું કોમન કરી શકશો તમે? જુઓ, આ 600, આ 360 ને 54, 6 કોમન નીકળી જશે. મગજ દોરાવો તો ખ્યાલ આવશે, 6 કોમન નીકળી જ જશે. શું કોમન નીકળે? 6. આ બધું વિચારવાનું બાળકો, આ તમારે વિચારવાનું. વિચારશો તો 100% તમને આવડશે જ. 6 એકા 6 એટલે 100 a નો વર્ગ, માઇનસ 6 છંગ 36 એટલે 60 ab, 6 નવા 54 થાય એટલે 9 b નો વર્ગ. ચલો આ 6 બેઠા. હવે આ પૂર્ણ વર્ગ બની ગયું છે. 100 a² એટલે 10 a નો વર્ગ, માઇનસ 2 ab વત્તા b નો વર્ગ, 9b² એટલે 3b નો વર્ગ. ચાલો તો અહીંયા 10 a, આ b ની કિંમત મૂકી દઉં 3b, a² માઇનસ 2ab પ્લસ b² એટલે a માઇનસ b આખાનો સ્ક્વેર. a એટલે કોણ? તો કે ભાઈ 10 a, માઇનસ b એટલે કોણ? 3b આખાનો વર્ગ. થઈ ગયું ને? ખ્યાલ આવશે? રેડી? ચાલો ચોથો કરીએ આપણે. તૈયાર? તો આમાં શું કરશું? તો જોઈ લો, પહેલું પદ પૂર્ણ વર્ગ છે, છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે, 3 પદ છે, વચ્ચે મધ્યમ પદ ઓછા છે, એટલે 100% પેલું સૂત્ર પ્રમાણે ગોઠવાયેલું હોવું જોઈએ. a² માઇનસ 2ab પ્લસ b². આ 9x² ના છેદમાં 16 કોનો વર્ગ છે? તો કે ભાઈ 3x ના છેદમાં 4 નો, માઇનસ 2ab, a અને b ની કિંમત પછી લખીશું, પછી આ b², 2y ના છેદમાં 5 આખાનો વર્ગ. ચલો આ મૂકી દઉં 3x ના છેદમાં 4 ને અહીંયા. અહીંયા શું લખશો? 2y ના છેદમાં 5. ચલો ચેક કરી લેજો, આ મધ્યમ પદ બને છે ને? જોજો, આ 2 દુ 4, આ 4 સાથે ઉડી જાય એટલે ઉપર આ 3xy બની ગયું ને નીચે આ 5 બની ગયા. ખ્યાલ આવે છે? ચાલો a² માઇનસ 2ab પ્લસ b². કોનું સૂત્ર? a માઇનસ b આખાના વર્ગનું. તો આની જગ્યાએ લખાશે a માઇનસ b આખાનો વર્ગ એટલે 3x ના છેદમાં 4 માઇનસ 2y ના છેદમાં 5 આખાનો વર્ગ. ક્લિયર? આવી ગયો જવાબ. ચાલો એના પછી આ t² ના છેદમાં 64. જોવા બધું પૂર્ણ વર્ગ છે. t² ના છેદમાં 64 એ t ના છેદમાં 8, 8 × 8 = 64 થાય ને, માઇનસ 2ab વત્તા b નો વર્ગ, 16 ના છેદમાં 9 એ કોનો વર્ગ? 4 ના છેદમાં 3 નો. અહીંયા a ની કિંમત મૂકી દેવું t ના છેદમાં 8, અહીંયા b ની કિંમત મૂકી દેવું 4 ના છેદમાં 3. ચેક કરવું હોય તો કરી લેજો. આ 4 દુ 8, એ 8 8 ઉડી જાય એટલે t ના છેદમાં 3 વધ્યા. ચાલો તો t ના છેદમાં 8, મધ્યમ પદનું માઇનસ, અંતિમ પદ 4 ના છેદમાં 3 આખાનો વર્ગ. ખ્યાલ આવી જશે કેવી રીતના લખ્યું? સૂત્ર પ્રમાણે લખ્યું, બરાબર? ઓકે, તો આ દાખલો પણ અહીંયા પૂરો થાય. ક્લિયર? ચાલો તો આગળ વધીએ. તો હવે આપણે સૂત્ર નંબર 3 પર આવીએ. ત્રીજા સૂત્રની પ્રેક્ટિસ કરીએ. શું છે? a² માઇનસ b². સૌથી અગત્યનું સૂત્ર. સ્ટાર્ટિંગમાં જ્યારે ભણાવવાનું ચાલુ કર્યું મેં, ત્યારે આ સૂત્ર લખાવેલું, ત્યારે મેં તમને લખાવેલું કંઈક આવું કે પહેલા કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ. અને અહીંયા જુઓ, અહીંયા લખેલું છે a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો ભાઈ નહીં, ઊંધું પણ આવડવું જોઈએ. તો a નો વર્ગ ઓછા b નો વર્ગ, બરાબર. બે પૂર્ણ વર્ગની વચ્ચે ઓછા દેખાય. હવે જો ઘણા બાળકો ભૂલ કરે છે, હજી બી કેમ ભૂલ નહીં કરતા, ઘણા બાળકો આવું જ બોલે, a² માઇનસ 2ab પ્લસ b² આવે સર. અરે ભાઈ એ નહીં આવે. આના બરાબર જો ડાબી સાઈડ કાઉન્સ નથી, એનો મતલબ જમણી સાઈડ કાઉન્સો આવે, એટલે કે અહીંયા અવયવીકરણ થશે. પહેલા કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b. આ સૂત્રને તો ખાસ સમજો. આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્ર તમારા મગજમાં બેસી જવું જોઈએ. હેલો, તમને જ કેમ છો? ધ્યાન આપજો. અહીંયા ભટકી નહીં જતા, બગાસું નહીં ખાતા, સુઈ નહીં જતા. પૂરેપૂરું ધ્યાન રિંકેશ સરના શબ્દ પર 100% ધ્યાન આપો. પૂરેપૂરું ફોકસ કરો. જરાક પણ આ ધ્યાન એમ થઈ ગયું એટલે સમજી લેવો કે તમે અટવાયા. એકદમ સીધી દિશામાં ધ્યાન આપવાનું. બધી વસ્તુ લેક્ચર જોતા જોતા જ આવડી જશે. કોન્સન્ટ્રેશન પાવર વધારો પોતાનો. ચાલો, પહેલા કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b. લાગે આવું? લાગે? તમારે બસ જ્યારે પણ આવી રીતના બે કૌંસ દેખાય એટલે તમારે જોવાનું, ચેક કરવાનું કે બેવનું પહેલું પદ જોવો સરખું છે, હા. આ બેવ કૌંસનું બીજું પદ જોવો સરખું છે, હા. પણ બસ ચિહ્ન વચ્ચે અલગ છે.
અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ, તો જ્યારે પણ આવું દેખાય, જ્યારે પણ તમને બે કાઉન્સ દેખાય, બેવનું પહેલું પદ સરખું, બેવનું બીજું પદ સરખું, પણ બેવ કાઉન્સમાં ચિહ્ન જુદા, એકમાં માઇનસ બીજામાં પ્લસ, સમજી જવાનું કે આ સૂત્ર લાગશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર એટલે આ છે a, આ છે b, આ છે a, આ છે b, સમજ પડે છે? a માઇનસ બી a પ્લસ બી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a સ્ક્વેર એટલે a કોણ? તો કે ભાઈ આ x, માઇનસ બી સ્ક્વેર, બી કોણ? તો કે ભાઈ આ 3. સાદું રૂપ, x નો વર્ગ એટલે x વર્ગ માઇનસ આ 3 નો વર્ગ 9. દાખલો પૂરો, પતી ગયો દાખલો. સમજ પડે છે? એકદમ ઈઝી છે ને? ચાલો સેકન્ડ બોલો. લાગે ને a વત્તા બી a ઓછા બી, લાગે ને આવું? તો સૂત્ર શું કહે? a વત્તા બી a ઓછા બી. હવે એમ નહીં કહેતા કે સર આમાં પહેલા કાઉન્સમાં વત્તા છે, બીજા કાઉન્સમાં ઓછા. સર આપણા સૂત્રમાં પહેલામાં ઓછા છે, બીજા વત્તા. અલા ભાઈ ભલે નહીં, હવે એકમાં વત્તા બીજામાં ઓછા આવું હોવું જોઈએ. હવે કયા પહેલામાં જ વત્તા પહેલામાં જ ઓછા એવું જરૂરી નથી. ગુણાકારે ક્રમના નિયમનું પાલન કરે છે, ગુણાકારે ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે ક્રમ બદલી નાખો તો બી કઈ ફરક નહીં પડે, સમજો? ચાલો, a વત્તા બી a ઓછા બી, a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. a એટલે કોણ? તો કે ભાઈ 3x, 3x નો વર્ગ માઇનસ બી નો વર્ગ, બી એટલે કોણ? 4 નો વર્ગ. 3x નો વર્ગ 3 નો વર્ગ થાય 9, એટલે 9x નો વર્ગ માઇનસ 4 નો વર્ગ થાય 16. દાખલો પતી ગયો, સિમ્પલ એકદમ. એના પછી જોવો ધ્યાનથી, થઈ જાય સેટ. a ઓછા બી a વત્તા બી, a નો વર્ગ ઓછા બી નો વર્ગ, ખ્યાલ આવી જશે સૂત્ર. a માઇનસ બી a પ્લસ બી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર એટલે કે ભાઈ આ 12x નો વર્ગ માઇનસ બી સ્ક્વેર એટલે આ 17y નો વર્ગ. ચલો 12 નો વર્ગ એટલે 144x સ્ક્વેર, વર્ગ મોડે કરવા કીધેલા પણ તમે તો મોડે નહીં કર્યા, હે ને ભાઈ? મોડે કરવા સરે કીધું, મોડે કરવા એટલે કરી જ નાખવાના હોય ને. આવરવા જોઈએ, જ્યારે જરૂર પડે ત્યારે આવરવા જોઈએ. મોડે કરેલાનો તો કઈ મતલબ થાય ને. 17 નો વર્ગ એટલે 289y સ્ક્વેર. ચાલો નેક્સ્ટ. 23a માઇનસ 19b, 19b પ્લસ 23a. ધ્યાનથી જુઓ આ રકમને. અહીંયા કંઈક લોચો લાગે છે, અહીંયા કંઈક અલગ લાગે છે. અહીંયા પહેલામાં 23a છે પણ અહીંયા 23a નથી. અહીંયા બીજા પર 19b છે, જ્યારે અહીંયા 23. એટલે અહીંયા થયું હું ખબર કે આ બે ઊંધા થઈ ગયા. અહીંયા ક્રમ આગળ પાછળ થઈ ગયા. 23 એ 19b ને અહીંયા 19b ને 23, આ ક્રમ આગળ પાછળ થઈ ગયો. હવે પહેલો કાઉન્સ બે, પહેલું પદ બેવનું સરખું હોવું જોઈએ, બીજું પદ સરખું, એકમાં વત્તા એકમાં ઓછા આવું હોવું જોઈએ. પણ અહીંયા પહેલું પદ સરખું નથી, બીજું પદ સરખું નથી, એવું તમે વિચારી રહ્યા હશો. સાચી વાત ને? બસ તમે આવું જ વિચારો ભાઈ. તમે તો એમ કહેશો કે સૂત્ર નહીં લાગે સર. તમે કીધેલું, રિંકેશ સરે કીધેલું કે ભાઈ પહેલું પદ સરખું હોવું જોઈએ, બીજું પદ સરખું હોય તો સૂત્ર લાગે. પણ સર અહીંયા તો એવું નથી, એટલે આ દાખલો નહીં થાય સર. અહીંયા પતી ગયો, આમાં કઈ નહીં થાય હવે સર. અરે ભાઈ તમે વસ્તુને સમજો, થોડુંક તો દિમાગ લગાવો. તમે અહીંયા સૂત્ર લગાવી શકો છો. આ સૂત્ર, હવે આ સૂત્ર લગાવવા માટે પહેલું પદ સરખું ને બીજું પદ સરખું હોવું જોઈએ, પણ એવું અહીંયા નથી દેખાતું. પણ તમે વાતને સમજો. જો આ 23 માઇનસ 19b બેઠા છે, હું અહીંયા પદને આગળ પાછળ કરી નાખું તો નહીં ચાલે? પેલા વત્તા 23 ને અહીંયા લખી દેમ ને પછી લખી નાખું વત્તા 19b, ચાલે જ ને? ચાલે જ ને? સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય, એટલે કે તમે પદ આગળ પાછળ કરી નાખો તો ચાલે. ઘણા પાછા તમારા મને એવું વિચારશે કે સર આ પહેલા કાઉન્સમાં એવું કરી દેવ ને, એના કરતા આમાં 19b ને આગળ લઈ લઉં ને 23 ને પાછળ લઈ લઉં, તો આ ખોટું છે. બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન નહીં થાય. એટલે કે તમારે 19b ને આગળ લેવું હોય તો એનું ચિહ્ન બી લેવું પડે, આ માઇનસ નું ચિહ્ન આગળ લેવું પડે. અચ્છા 23 એને અહીંયા વત્તા લાગે, એટલે કે ક્રમની અદલ બદલ વચ્ચે વત્તા હોય તેમાં જ કરવાની. હવે આ કામ થઈ ગયું આપણું. જુઓ તમે, પહેલું પદ સરખું થઈ ગયું, બીજું પદ સરખું. a માઇનસ બી a પ્લસ બી, a નો વર્ગ ઓછા b નો વર્ગ, a નો વર્ગ એટલે કે 23a નો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે 19b નો વર્ગ. બોલો 23 નો વર્ગ કેટલો થાય? 529 a વર્ગ. 19 નો વર્ગ કેટલો થાય? 19 નો વર્ગ થશે 361 b વર્ગ.
ખ્યાલ આવશે? પટી ગયો દાખલો. એકદમ ઈઝી છે બાળકો, આવડી જશે. ધ્યાન આપશો, પ્રેક્ટિસ કરશો તો ની વાંધો આવશે. a માઇનસ બી a પ્લસ બી થઈ ગયું કામ. સૂત્ર મૂકો, a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ એટલે 2x ના છેદમાં 5 નો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે 7y ના છેદમાં 9 નો વર્ગ. ચાલો આગળ વધો, સાદું રૂપ આપો. 2 નો વર્ગ થાય 4, x નો વર્ગ નીચે આ 5 નો વર્ગ એટલે 25 માઇનસ 7 નો વર્ગ એટલે 49, y નો વર્ગ છેદમાં 9 નો વર્ગ થશે 81. ખ્યાલ આવી જાય? બરાબર. ચાલો એના પછી છઠ્ઠો, a વત્તા બી a ઓછા બી, a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ એટલે 12m ના છેદમાં 25 આખાનો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે 9n ના છેદમાં 28 આખાનો વર્ગ. સાદું રૂપ આપો. 12 નો વર્ગ કેટલો થાય? 144 m સ્ક્વેર છેદમાં 25 નો વર્ગ થશે 625. 9 નો વર્ગ એટલે 81 n સ્ક્વેર. નીચે 28 નો વર્ગ કેટલો થશે? 784. યસ, ક્લિયર છે? સિમ્પલ એકદમ. ખ્યાલ આવી જાય ને? એકદમ ઈઝી છે બાળકોને. આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મસ્ત પ્રેક્ટિસ કર્યા રાખો. ચલો અહીંયા બી જુઓ, a વત્તા બી a ઓછા બી, a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ એટલે વર્ગમૂળ 11x નો વર્ગ માઇનસ વચ્ચે ફરજિયાત માઇનસ 1 નો વર્ગ. ઘણા બાળકો અહીંયા વચ્ચે પ્લસ લખી નાખે છે. વર્ગમૂળ, હવે ઘણા બાળકો શું કરે ખબર? a વર્ગ વત્તા b વર્ગ આવે ને તો એનું આ જ સૂત્ર લખી દઈશ, સર a ઓછા b a વત્તા b. બેટા વચ્ચે માઇનસ હોય ને, વચ્ચે માઇનસ તો આ સૂત્ર આવે. આ બધું મગજમાં ક્લિયર કટ યાદ રાખો કે વચ્ચે માઇનસ હોય તો આ સૂત્ર લાગે. ચાલો આગળ વધીએ છીએ. વર્ગમૂળ 11 નો વર્ગ 11, આ વર્ગ આપી દે x ને એટલે x નો વર્ગ, 1 નો વર્ગ 1. ઓકે, ક્લિયર? ચાલો આમાં બી ધ્યાનથી જોઈ લો, સૂત્ર લાગી જશે? લાગી જશે. ચાલો બેવનું પહેલું સરખું છે, બેવનું બીજું પદ સરખું, એકમાં ઓછા એકમાં વત્તા, સૂત્ર લાગી જશે તો લગાવી દેવા. a ઓછા b a વત્તા b, a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ એટલે કે વર્ગમૂળ 3h ના છેદમાં 2 વર્ગમૂળ 2 આખાનો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે વર્ગમૂળ 5k ના છેદમાં 8 વર્ગમૂળ 3 આખાનો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ 3, h ને આપી દેવું વર્ગ એટલે h નો વર્ગ છેદમાં જોજો, છેદમાં જોજો 2 નો વર્ગ 4 વર્ગમૂળ 2 નો વર્ગ 2, આ 4 ને આ 2, 4 દુ 8. સમજ પડી? હા ભાઈ ધ્યાન આપો, સમજવાનું છે આ વસ્તુને. ચાલો વચ્ચે માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ 5, આ વર્ગ k ને એટલે k નો વર્ગ નીચે 8 નો વર્ગ 16 વર્ગમૂળ 3 નો વર્ગ 3, આ 3 ને આ 16, 16 ટાલી કેટલી? 48. 16 ટાલી 48. ભાગ ચાલે છે કશે 3 નો ને 8 નો, 5 નો ને 48 નો? તમે કહેશો 3 નો ને 48 નો ભાગ ચાલે, 16 ટાલી 48, 16 ટાલી 48. જે બી બાળકોએ આવું કર્યું એનો 0 માર્ક. 0 માર્ક. ભાઈ કેવી રીતના તમે અહીંયા ભાગ ચલાવી દીધો? અહીંયા વચ્ચે ઓછા નથી દેખાતું તમને? વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો તમે આવી રીતના ભાગ ચલાવી શકો. આ બાજુનો પેલી સાઈડે વચ્ચે ઓછા છે, જોવો ને યાર, તમે સમજતા કેમ નથી? તમે કેમ આવી ભૂલો કરો છો? કેમ? પૂછો પોતાની જાતને અને રોકો પોતાની જાતને આવી ભૂલો થવાથી. રોકો, તમારા હાથમાં જ છે આ વસ્તુ, તમે તમારી જાતને રોકી શકો છો. ચાલો 9મો ને 10મો. 9મો દાખલો જોઈ લો ભાઈ, સૂત્ર પ્રમાણે બધું સેટ થાય છે. a માઇનસ બી a પ્લસ બી, a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ એટલે વર્ગમૂળ 10x ના છેદમાં 2 આખાનો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે 3y ના છેદમાં વર્ગમૂળ 6 આખાનો વર્ગ. વર્ગમૂળ 10 નો વર્ગ થાય 10, આ વર્ગ આપો x ને એટલે x નો વર્ગ ને નીચે 2 નો વર્ગ 4 ઓછા 3 નો વર્ગ 9, 9y નો વર્ગ નીચે વર્ગમૂળ 6 નો વર્ગ 6. શું ભાગ ચાલશે? હા ચાલશે. જુઓ ધ્યાનથી, 10 નો ને 4 નો 2 ચાલે, 2 50 10, 2 દુ 4. અહીંયા ચાલે 3 ને 3 તાલી 9, 3 દુ 6. ક્લિયર? તો તમે થોડીક વાર પહેલા તો ના પાડતા હતા ને કે આવી રીતના ભાગ નહીં ચલાવાય, વચ્ચે ઓછા હોય તો. અલા ભાઈ અહીંયા જે છે તેનો અહીંયા ભાગ નહીં ચાલે, આમ તો ભાગ ચાલે જ ને. આ આખી વસ્તુ અલગ છે. અહીંયા અંશ અને છેદ એટલે અહીંયા એક ભાગાકાર છે,
આમાં ઉપર નીચે ચાલે તો ચલાવો, આનું બી ઉપર નીચે, પણ હવે 10 નો તમે આ 6 હાથે ભાગ નહીં ચલાવી શકો. 10 નો ને 6 નો નહીં ચાલે, ત્યાં માઇનસ નરી જાય. બરાબર, તો અહીંયા કેટલા આવ્યા? 5x નો વર્ગ ને છેદમાં 2 આવ્યા, માઇનસ અહીંયા આવ્યા 3y નો વર્ગ છેદમાં 2. આ છે આપણો જવાબ. ઓકે, ક્લિયર, ઇઝી જ છે. ચલો નેક્સ્ટ. a માઇનસ બી એ પ્લસ બી, એ વર્ગ ઓછા બી વર્ગ. એ વર્ગ એટલે આ 5x નો વર્ગ નો વર્ગ, માઇનસ બી વર્ગ એટલે 6y નો વર્ગ નો વર્ગ, 5 નો વર્ગ 25x ની 2 દુ 4, 6 નો વર્ગ 36y ની 2 દુ 4. ઘાટની ઉપર ઘાટ આવે તો ઘાટોનો ગુણાકાર કરવાનો, ઘાટમ ઘાટ નહીં કરવાની. 2 દુ 4. ઓકે, પટી ગયો દાખલો. ચલો, એટલે હવે આપણે અવયવના દાખલા પર આવીએ. અવયવ એટલે સવાલમાં કૌંસ ન દેખાશે પરંતુ જવાબમાં કૌંસ લાવવાના છે. જવાબમાં કૌંસ આવે તો એને અવયવ પાયરા કહેવાય. તો આપણે પાડવાના છે અવયવ. અવયવ પાડવા માટે ભાન પડવું જોઈએ કે કયું સૂત્ર લાગશે, કેવી રીતના અવયવ પડશે. બાળકો, જ્યારે પણ તમને ખાલી 2 પદ દેખાય, કેટલા પદ દેખાય? 2 પદ દેખાય, 1 ને 2, 1 ને 2, 1 ને 2, 1 ને 2. આમ કરતા છો એટલે પિચકારી મારવા નથી કહેતો. 2 પદ દેખાય અને વચ્ચે ઓછા દેખાય એટલે એક જ વસ્તુ થાય, સૂત્ર લાગે a વર્ગ ઓછા b વર્ગ વાળું. કેમ કે આપણું જે a વર્ગ ઓછા b વર્ગ નું સૂત્ર છે તેમાં જ આવું છે. બરાબર, 2 પદ છે વચ્ચે ઓછા છે, તો આનું સૂત્ર શું આવશે? સૂત્ર સર આનું સૂત્ર આવશે a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. સર આ સૂત્ર આવશે. વાહ બેટા વાહ, આવડી ગયું તને, જોરદાર, ચેમ્પિયન છે તું. તું તો ખેલાડી છે, રિંકેશ સર કરતા બી મોટો ખેલાડી છે તું તો. વાહ, ધજ્યા બોલાવી દીધી દાખલાની. તો a વર્ગ ઓછા b વર્ગ નું સૂત્ર આવશે પહેલા કૌંસમાં a માઇનસ b, બીજા કૌંસમાં a પ્લસ b. આ સૂત્ર આવશે a વર્ગ ઓછા b વર્ગ નું. બરાબર, હા, કાળજી રાખો, બી કેરફુલ, સંભાલો જરા, સંભાલ કે. હા, ચલો. તો આખું વર્ષ, આ વર્ષ પતી જાય પછી આવતું વર્ષ, આવતું વર્ષ પતી જાય પછી એના પછીનું વર્ષ, એટલે કે પરમ વર્ષ. યાદ રાખજો, 2 પદ, 2 પદ, કેટલા પદ? 2 પદ, અને વચ્ચે માઇનસ દેખાય, આ જ સૂત્ર લાગે a વર્ગ ઓછા b વર્ગ. આ જ સૂત્ર, આ જ a વર્ગ ઓછા b વર્ગ. બરોબર, 9x સ્ક્વેર એ પૂર્ણ વર્ગ છે. હા, કોનો વર્ગ? 9x સ્ક્વેર એ 3x નો વર્ગ. શું 4 એ પૂર્ણ વર્ગ છે? હા, કોનો વર્ગ? 4, 2 નો વર્ગ. કયું સૂત્ર લાગશે? a વર્ગ ઓછા b વર્ગ. શું આવશે સૂત્ર? a ઓછા b, a વત્તા b. સૂત્ર પ્રમાણે લખાવવાને, પહેલા કૌંસમાં 3x ઓછા 2, બીજા કૌંસમાં 3x વત્તા 2. સર સમજ પડી તમને? હા સર. ઓકે બાળકો, તો ક્લિયર. 3x ઓછા 2, 3x વત્તા 2, એટલે આ જે 2 પદ છે તેમાં એકવાર ઓછા ને એકવાર વત્તા લખીને લખી દેવાનું. એકવાર ઓછા, એકવાર વત્તા. 3x ઓછા 2, 3x વત્તા 2, 3x ઓછા 2, 3x વત્તા 2. બસ આવી રીતના થોડીક એક્શન બી કરવાની. 3x ઓછા 2, 3x વત્તા 2. બરાબર, એટલે એનર્જી આવી જાય શરીરમાં. બરાબર, વોર્મઅપ થઈ જાય. ધ્યાન આપજો, પૂરેપૂરું ધ્યાન રિંકેશ સરના શબ્દ પર અને રિંકેશ સર જે બનાવે છે તેના પર. ભટકી નહીં જતા. સર તમે ભટકી ગયા સર, બીજા દાખલાને કુદાઈ ગયા. અરે નહીં નહીં, મને ખ્યાલ જ છે. ચાલો, 2 પદ દેખાય છે, વચ્ચે ઓછા દેખાય એટલે આ જ સૂત્ર આવે. 81 a સ્ક્વેર એટલે કે 9 નો વર્ગ માઇનસ 25 b સ્ક્વેર એટલે 5b નો વર્ગ. a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, પહેલા કૌંસમાં a માઇનસ b, બીજા કૌંસમાં a પ્લસ b. એટલે કે એકવાર વચ્ચે ઓછા, એકવાર વચ્ચે વત્તા. 9 ઓછા 5b, 9 વત્તા 5b. સમજ પડી? પડી ને? પડવી જ જોઈએ. ઓકે, સમજ પડવી જ જોઈએ. હા, ચાલો. 225 માઇનસ 64 t નો વર્ગ. 2 પદ દેખાય છે સર, વચ્ચે માઇનસ દેખાય છે. સર તમે આવું જ બોલવાના હતા. એવું? તો સર આ સૂત્ર લાગશે, એવું જ બોલવાના હતા તમે. હા બેટા, એવું જ બોલવાનું હતું.
ચાલો તો 225 કોનો વર્ગ 15 નો વર્ગ 64 ટી સ્ક્વેર 64 એટલે 8 અઠ્યા 64 8 ટી નો વર્ગ એક વાર ઓછા એક વાર વત્તા 15 ઓછા 8 ટી 15 વત્તા 8 ટી દાખલો પૂરો. એના પછી શું બાળકો આ પૂર્ણ વર્ગ છે? આ પૂર્ણ વર્ગ છે તો હા. હવે તમે એવું વિચારશો ના સર અહીંયા 4 ઘાત છે. સર 2 ઘાત હોવી જોઈએ સર, સૂત્ર જોવો ને 2 ઘાત હોય છે સર આમાં. बात तो सही है आपकी, इधर तो 4 घात है, सूत्र में तो 2 घात है. अरे बेटा તમે આ રકમને આ સૂત્ર પ્રમાણે ગોઠવી શકતા હોય તેનો મતલબ આ સૂત્ર લાગશે. તમે આખાની 2 ઘાત તમારે લાવવાની છે, આખાની 2 ઘાત. પછી ભલે ને અહીંયા 4 ઘાત હોય કે 40 ઘાત હોય, તમે આખાની 2 ઘાત તમે બનાવો અને બને જ. તમે એક વસ્તુ હું તમને ફૂલ એન્ડ ફાઇનલ કહી દેમ, 2 પદ દેખાય ને વચ્ચે ઓછા દેખાય એટલે આ વસ્તુ થાય ને થાય જ, આ સૂત્ર લાગે જ. પછી ભલે ને અહીંયા ઘાત 4 હોય 40 હોય કે ઘાત 3 હોય કે ઘાત 5 હોય કે ઘાત 10 હોય, ઘાત ગમે તેટલી હોય, 2 પદ હોય ને વચ્ચે ઓછા, એનો મતલબ સૂત્ર લાગે જ. 81 એટલે 9 નો એમની 4 ઘાત એટલે એમ સ્ક્વેર નો સ્ક્વેર, 2 દુ 4 ઘાત બને ને. 16 એટલે 4 નો વર્ગ, એન ની 4 એટલે એન સ્ક્વેર નો સ્ક્વેર. સમજ પડી ગઈ? એ નો એ આ છે એ, આ છે બી, એ નો વર્ગ ઓછા બી નો વર્ગ, એકવાર ઓછા એકવાર વત્તા 9m નો વર્ગ ઓછા 4n નો વર્ગ, બીજા કૌંસમાં 9m નો વર્ગ વત્તા 4n નો વર્ગ. ખ્યાલ આવ્યો? બસ આટલું કરવાનું છે. ઓકે, તો આ દાખલો પૂરો. ઓકે, નથી પૂરો, બાકી છે આ દાખલો. એટલે કે અવયવ પારોનો મતલબ કે જ્યાં સુધી જેટલા બી અવયવ પડે ત્યાં સુધી હજી પારવાના અવયવ. તમે ખાલી 2 કૌંસ લાવ્યા ને દાખલો પતી ગયો એવું નહીં. 2 કૌંસમાંથી જો 3 કૌંસ બનતા હોય ને તમે નહીં બનાવ્યા, એનો મતલબ તમે દાખલો અધૂરો છોડ્યો, તમે જોતા જ નથી. બસ તમને આ 3 દાખલા શીખવાડ્યા, એ 3 દાખલામાં જેવું કર્યું એવું ચોથામાં કરી દીધું એટલે દાખલો પતી ગયો કે ભાઈ સર. બેટા આ જ પ્રોબ્લેમ છે, ઘરના બધા મોટા ભાગના બાળકોની આ જ પ્રોબ્લેમ છે કે સરે જેવી રીતના પહેલો કરાવ્યો એવી રીતના આપણે બીજો કરી દેવાનો, બીજો જેવી રીતના સરે કરાવ્યો એવી રીતના ત્રીજો કરી દેવાનો. આપણે આપણું મગજ નહીં ચલાવવાનું. બસ આ જ તો પ્રોબ્લેમ છે. મગજ દોરાવો બાળકો. હજી અહીંયા સૂત્ર લાગે છે, હજી આમાં, હજી આના અવયવ પડે છે. આ તમને આવો વિચાર આવવો જોઈએ. હજી અહીંયા અવયવ પડે છે. આ 2 પૂર્ણ વર્ગ છે, અહીંયા વચ્ચે ઓછા છે, 2 પદ દેખાય છે, વચ્ચે ઓછા દેખાય છે. આ 9m સ્ક્વેર, આ 9m સ્ક્વેર એટલે 3m નો વર્ગ, આ 4n સ્ક્વેર એટલે 2n નો વર્ગ. આવું દેખાવું જોઈએ. હવે અહીંયા કઈ કરવાની બેટા, વચ્ચે વત્તા હોય તો કોઈ સૂત્ર નહીં લાગે, વચ્ચે વત્તા હોય તો કોઈ સૂત્ર નહીં લાગે, કોઈ સૂત્ર અવયવનું નથી. જો વચ્ચે વત્તા હોય એને બેઠું લખી દેવું, વચ્ચે ઓછા હોય તો જ સૂત્ર લાગે ભાઈ, 2 પદની વચ્ચે ઓછા. એટલે હવે સૂત્ર પ્રમાણે અહીંયા એ ઓછા બી એ વત્તા બી એટલે એકવાર ઓછા એકવાર વત્તા 3m ઓછા 2n, 3m વત્તા 2n. આ જે છે તે તો બેઠું જ 9m નો વર્ગ વત્તા 4n નો વર્ગ. ઓકે, ખ્યાલ આવશે? ચાલો નેક્સ્ટ દાખલો જોવો. 2 પદ વચ્ચે ઓછા, ચાલો આનું પૂર્ણ વર્ગ લખાવો. 49 એટલે 7 નો, x સ્ક્વેર એટલે x નો, નીચે 25 એટલે 5 નો વર્ગ, 4y સ્ક્વેર એટલે 2y નો, નીચે 81 એટલે 9 નો. મૂકી દેવું સૂત્ર a ઓછા b, a વત્તા b, એકવાર ઓછા એકવાર વત્તા 7x ના છેદમાં 5 ઓછા 2y ના છેદમાં 9, બીજા કૌંસમાં 7x ના છેદમાં 5 વત્તા 2y ના છેદમાં 9. ઓકે, ક્લિયર છે? ચાલો નેક્સ્ટ દાખલો. ચાલો હવે મારા હિસાબે તમને બધા દાખલામાં ખ્યાલ આવી રહ્યો છે. અહીંયા જુઓ, આ પૂર્ણ વર્ગ બનાવવાને 36 એટલે 6p, નીચે 49 એટલે 7 નો વર્ગ, 16 એટલે 4 નો. હવે q ની 4 ઘાત ભાઈ, 4 ઘાત એટલે વર્ગનો વર્ગ, એટલે કે q વર્ગ નો વર્ગ, નીચે 9 એટલે 3 નો વર્ગ. મૂકો સૂત્ર, એકવાર ઓછા એકવાર વત્તા 6p/7 માઇનસ 4q સ્ક્વેર બાય 3. હવે વત્તા 6p/7, આ જ બેઠું, બસ ખાલી અહીંયા ઓછા છે તો વત્તા. હવે એમની કહેતા સર હજી આનો અવયવ પડે સર વચ્ચે ઓછા છે. અલા ભાઈ પણ જોવો અહીંયા સ્ક્વેર નથી p ની ઉપર, હવે પતી ગયું. q
ક્યુ પર છે સ્ક્વેર, પી પર નથી. ક્લિયર? પટી ગયો છે આ દાખલો. ચલો એના પછી છે ને આ પૂર્ણ વર્ગ. હા, 625 એટલે કોનો? 25 નો. x ની 6 ઘાત એટલે x ની 3 ઘાત નો વર્ગ. 3 દુ 6 થાય ને. એટલે અહીંયા વર્ગ લાવવું હોય તો અહીંયા 3 મૂકી દેવ તો 3 દુ 6 થઈ જાય. નીચે 121 એટલે 11 નો. ભાઈ ખબર હોવી જોઈએ કોને કોનો વર્ગ છે, કોનો વર્ગ શું થાય તે બધું ખબર હોવી જોઈએ. એક એટલે કોનો વર્ગ? એકનો જ. ચાલો એક વાર ઓછા એક વાર વત્તા, દાખલો પડીતો. 25x નો ઘન છેદમાં 11 માઇનસ 1, 25x નો ઘન છેદમાં 11 પ્લસ 1. એક વાર ઓછા એક વાર વત્તા. चलो आमा હવે इधर पे क्या है? इधर पे 841 है. 841 29 નો. ए ની 10 ઘાત, 10 ઘાત ની અડધી કરી દે એટલે 5 ઘાત, 5 દુ 10. ए ની 10 ઘાત એ ની 5 ઘાત નો વર્ગ. નીચે 2, અરે યાર 2 કોનો વર્ગ 2 થાય? હે કોનો વર્ગ 2 થાય? 2 તો કોઈનો વર્ગ નહીં થાય. 2 તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ નથી. હવે સર હવે આમાં અવયવ નહીં પડે સર. આ જુઓ અટકી ગયો દાખલો. 2 પદ દેખાય ને વચ્ચે ઓછા હોય 100% અવયવ પડે જ. 2 પદ દેખાય ને વચ્ચે ઓછા હોય તો 100% અવયવ પડે જ. અહીંયા તમારે અવયવ પાડવા માટે પૂર્ણ વર્ગ બનાવવું પડશે. 2 એટલે કોનો વર્ગ? તો આ વખતે ભલે કોઈ પણ પ્રાકૃતિકનો વર્ગ 2 નથી, પરંતુ આપણે તો અવયવ પાડવા જ છે. એટલે અહીંયા આપણે મજબૂરી ખાતર અહીંયા 2 ને લખવું પડશે વર્ગમૂળ 2 નો વર્ગ. કેમ કે તમને ખબર છે કે 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. આ વસ્તુ મેં તમને કીધી છે. 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. જ્યારે પણ કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તો તમે એને વર્ગમૂળ આપીને વર્ગ આપી શકો છો. જો મજબૂરી હોય, જો કરવું જ પડે, કોઈ રસ્તો નહીં હોય તો આવું જ કરવું પડશે. કોનો વર્ગ? 676, 26 નો. હવે આ બી ની 100 ઘાત છે એટલે અડધી કરી દેવાની 50, 50 દુ 100 થાય ને છેદમાં 3 એટલે કોનો? એમ તો કોઈનો નહીં એટલે ભાઈ વર્ગમૂળ 3 નો. એક વાર ઓછા એક વાર વત્તા. 29 એ ની 5 ઘાત છેદમાં વર્ગમૂળ 2 ઓછા 26 બી ની 50 ઘાત છેદમાં વર્ગમૂળ 3 બીજા કૌંસમાં 29 એ ની 5 ઘાત છેદમાં વર્ગમૂળ 2 વત્તા 26 બી ની 50 ઘાત છેદમાં વર્ગમૂળ 3. ઓકે ક્લિયર? દાખલા પૂરા. આજના ટોપિકના જે સૂત્ર તમને કંઈક 7 લખાવેલા, પણ એમાં 3 જ સૂત્રની પ્રેક્ટિસ કરાવીશ. કેમ કે 3 જ સૂત્ર અગત્યના છે. બાકીના બધા સૂત્રના જ્યારે દાખલા રેગ્યુલરમાં આવશે, ચેપ્ટર ચાલશે ત્યારે એ સૂત્રની પ્રેક્ટિસ કરાવી દઈશ, કેવી રીતના કયું સૂત્ર લાગે. પણ મેઇન 3 સૂત્ર કરાવી દીધા કે જેના લીધે હવે તમે જ્યારે આપણા ચેપ્ટર ચાલે ત્યારે કોઈ પણ દાખલામાં અટકો નહીં. અને હજી પણ માની લો કે તમે અટકી ગયા કોઈ પણ જગ્યાએ તો એના માટે તમે પોતે જવાબદાર રહેશો. કે જે વસ્તુ સાહેબે નથી કરાવવાની, રિંકેશ સરે નથી કરાવવાની, તે પણ રિંકેશ સરે ઘણું ડિટેલમાં કરાવી. બેઝિક મેથ્સના 7 લેક્ચર પૂરા થાય છે. 7 લેક્ચર પૂરા. આ 7 લેક્ચર એ તમારા સિલેબસમાં નથી છતાં પણ એટલા માટે કરાવ્યા કે સિલેબસ સારી રીતે ચાલે, મને પણ મજા આવે તમને ભણાવવાની અને તમને પણ મજા આવે ભણવાની. એટલા માટે આ 7 લેક્ચરમાં મહા મહેનત કરી છે મેં તમને ભણાવવા માટે. આ 7 લેક્ચરમાં મેં મારી પૂરેપૂરી તાકાત વાપરેલી છે તમને આવું બેઝિક બનાવવા માટે. હવે આ 7 લેક્ચર પછી તમારું બેઝિક પાક્કું હોવું જરૂરી છે. તમને આવડવું જોઈએ જેટલું બી આ બધી વસ્તુ ભણાવી તે. હોમવર્ક કરી નાખજો આ છેલ્લા લેક્ચરનું. સિમ્પલ દાખલા છે, વિસ્તરણના દાખલા, બરાબર. મિક્સ દાખલા છે, કોઈમાં વચ્ચે વત્તા દેખાય, કોઈમાં વચ્ચે ઓછા. જે દેખાય તે પ્રમાણે સૂત્ર મૂકો અને સાદુરૂપ આપો. જવાબને ખાસ ચેક કરી લેજો. જવાબ એટલા માટે આપ્યા છે કે તમે જવાબ ચેક કરીને તમે નક્કી કરી શકો કે તમને આવડ્યું નહીં આવડ્યું, કાં લોચા પડે છે. જવાબ ખાસ ચેક કરજો. પ્રશ્ન 2 અવયવ પાડો. એમાં પણ લગભગ 30 દાખલા કેટલા છે 20 દાખલા છે. આ એના જવાબ છે, ચેક કરી લેજો અવયવના જવાબ. અને આ છેલ્લે આ સૂત્ર એ ઓછા બી એ વત્તા બી એની બી પ્રેક્ટિસ કરી લેજો. એમાં પણ ઘણા બધા દાખલાઓ છે, બરાબર. આ 24 દાખલા છે, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેવાની. જવાબ આપેલા છે તે ચેક કરી લેવાના. અવયવના દાખલા 2 પદ દેખાય વચ્ચે ઓછા એટલે સમજી જાવ કયું સૂત્ર લાગે.
કરજો ભાઈ દાખલાની પ્રેક્ટિસ. તકલીફ પડે તો રિંકેશ સર બેઠા છે. હા, કદાચ તમને વાર લાગશે સોલ્યુશન મેળવવામાં. હવે બસ એક અઠવાડિયાની રાહ જોવાની છે. રવિવાર કઈ તારીખ આવે છે? 12 તારીખ હતી કે કઈ હતી? સ્ટાર્ટિંગમાં કીધી મેં. તો રવિવારે ડાઉટ સેશન રાખીશું. તમને હોમવર્કના દાખલામાં જ્યાં પણ તકલીફ છે તે બધી તકલીફ તમારી દૂર કરી દઈશ. ઓકે, ડાઉટ સેશન એમ તો મેં સમય નક્કી કર્યો છે સવારે 10 વાગ્યાનો. જો કંઈ ફેરફાર થાય તો એનાઉન્સમેન્ટ કરીશ. ઓકે, તો હવે આપણું નેક્સ્ટ લેક્ચરથી પહેલું ચેપ્ટર ચાલુ કરી દઈશું, આપણો સિલેબસ ચાલુ કરી દઈશું. ઓકે, તો બાળકો મને પૂરેપૂરી ઉમ્મીદ છે તમારી પાસેથી કે તમે આળસ નહીં કરશો, તમે ઉત્સાહ રાખશો. આખું વર્ષ આ બેઝિક મેથ્સના તમે બધા લેક્ચર સારી રીતે ભણી લીધા, પ્રેક્ટિસ કરી લીધી, દાખલા આવડી ગયા, એનું હું તમારા પર વિશ્વાસ રાખું છું. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હોમવર્ક ખાસ કરજો. રિંકેશ સરનો નિયમ ભૂલતા નહીં, રિંકેશ સરના ક્લાસરૂમનો. પછી ભલે ને ક્લાસરૂમ ઓનલાઈન હોય, નિયમ તો નિયમ છે, નિયમનું પાલન થવું જોઈએ. લેસન કર્યા વગર આવવાનું નહીં. નેક્સ્ટ લેક્ચર આપણો જ્યારે બુધવારે આવશે, લેસન કરીને આવજો. તો ચાલો બાળકો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય એન્ડ જય હિન્દ.